તો બાળકને કોઈ વાર તમારે રામ ભરોસે રહેતા પણ શીખવવું જોઈએ. બાળકને રામ પર ભરોસો કરતા શીખવાડો. અરે વાહ, ક્યાં વાત હે. એટલે બાળકને બોટલથી ફીડિંગ ન કરાવો. કે મજૂરનું બાળક રસ્તા પરથી ઉઠાવીને બધું જ ખાય છે, બહારની બધી વસ્તુઓ ખાય છે, તો પણ એને કઈ થતું નથી ને અમારા બાળકને શું થઈ જશે? ઘણીવાર મા બાપ એટલે આવી કમ્પ્લેન કરે કે સાહેબ મોબાઈલ જ્યાં સુધી નથી ચલાવતો ત્યાં સુધી ખાવાનું નથી ખાતું. મતલબ એક સિચ્યુએશન ક્રોસ થઈ ગયા પછી મા બાપને ખબર પડે કે ઓ આવું થઈ ગયું છે. તો એવી કઈ પરિસ્થિતિઓ છે જેમાં શારીરિક અને માનસિક કઈ સિચ્યુએશન્સ આવે છે? ના ઘરમાં છોકરી છે નાની 3 વર્ષની છોકરી, એને એમને ભાત ખવડાવવો હોય તો મેકડોનાલ્ડના જે જૂના ડબ્બા હોય ને એ લોકો સાચવી રાખે. ઓ એને એવું ફીલ કરવા માટે કે બહારનું છે. આ ક્યાં બહારનું છે. મને થોડા માનસિક કોમન પ્રોબ્લેમ વિશે પણ જાણવામાં ઇન્ટરેસ્ટ છે. ઘણા બાળકો શ્વાસ પણ રોકી લે ગુસ્સામાં, જાતે જ પોતાનો શ્વાસ રોકી લે. માય નેમ ઇઝ ખાન એન્ડ આઈ એમ નોટ અ ટેરરિસ્ટ મૂવીની અંદર શાહરુખનો જે રોલ છે એ ઓટિઝમ that is Asperger's disease. જો બાળક જોઈન્ટ ફેમિલીમાં રહેતું હોય સૌથી સારું એનું હેન્ડલ એનું કેર કરી શકે એના દાદા. એક ટાઈમ હતો 90s નો, આપણો ટાઈમ કદાચ એવો હતો કે જ્યારે મા બાપ બે લાફા મારીને કે આપણને બેસાડ દેતા હતા, આપણે સજા નહોતા માનતા, મેન્ટલી એટલું પ્રેશર પણ નહોતા લેતા. પણ હવે જનરેશન બદલાઈ ગઈ છે. ધાર્મિક લોકો આત્મહત્યાની માત્રા કમ્પેરેટિવલી ઓછી થતી. ઓ બસ કે તમે ફોન મૂકીને સુઈ જાઓ. એટલે કે કેમ બોલે હવે કનું ભાઈ ટેન્શન લેશે? 100% સાચું. ગુજરાતીમાં આપણે વાત કરવાના છીએ અને આજનો પોડકાસ્ટ પૂરેપૂરો ગુજરાતી ભાષામાં હશે. હા, એટલે વચ્ચે કોઈક વાર અમે કોઈ અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરી લઈએ તો એને અધરવાઇઝ ના લેતા. વાત છેલ્લે આવશે તો ગુજરાતી પર જ, કારણ કે આ ગુજરાત અને ગુજરાતીઓ માટે છે. તો આજના પોડકાસ્ટમાં મારા મુખ્ય મહેમાન છે મારી સાથે ડોક્ટર દેવદર્શન ગાંધી. સો આપણે સૌથી પહેલા તો એ જાણશું કે તમારે એમને કેમ સાંભળવા જોઈએ, અને ખાસ એક વાત હું તમને હમણાં જ જણાવી દઉં કે આજના ટોપિકમાં અમે તમને એ નથી જણાવવાના કે તમારે ડોક્ટર પાસે કેમ જવું જોઈએ. અમે તમને એ જણાવવાના છે કે ડોક્ટર પાસે નહીં જવા માટે શું કરવું જોઈએ. પણ એના પહેલા આપણે જાણશું કે ડોક્ટર દેવદર્શન ગાંધી કોણ છે, ડોક્ટર કેવી રીતે થયા ને અહીંયા કેમ છે. સો હાય દેવદર્શન. હેલો, કેમ છો? મજામાં. વાહ, ક્યાં વાત છે. ડોક્ટર સામે અમે યુઝ્યુઅલી અમે બેસતા હોય તો અમને પેલો ડર હોય કે ડોક્ટર છે તો કદાચ એમ તો નહીં કે ઇન્જેક્શન લેવું પડશે. ના દરેક વખતે થોડી ઇન્જેક્શન આપતા હોય છેલ્લો ઉપાય છે. એ તો છેલ્લો ઉપાય છે. સાચી વાત છે. વાહ, આ સાંભળીને ખરેખર મને બહુ સારું લાગ્યું કે છેલ્લો ઉપાય હોય છે ઇન્જેક્શન લેવું એ. ઓકે, તો આપણે એના આગળના ઉપાયો વિશે ઘણી બધી વાતો કરવાની છે કે એના પહેલા શું ઉપાય ઘરગથ્થુ જ કરી શકાય કે એ ઉપાય સુધી પહોંચવું જ ના પડે જેનાથી લોકો ડરતા હોય છે. પણ સૌથી પહેલા આઈ વોન્ટ ટુ નો કે એઝ અ પીડિયાટ્રિશિયન તમે એક સફરની શરૂઆત કરી હશે કશેથી ને અહીંયા સુધી પહોંચ્યા છો, તો એ સફરની શરૂઆત ક્યાંથી થઈ, ક્યારે તમે ડિસાઈડ કર્યું કે ડોક્ટર થવું છે, પછી કઈ રીતે એની પ્રોસેસ થઈ અને આજે શું કરી રહ્યા છો એક્ઝેક્ટલી? ઓકે, એટલે સફરની શરૂઆત તો બહુ નાનપણથી જ થઈ જાય છે કે આઈ વોઝ ઓલવેઝ ગુડ એટ સ્ટડીઝ. તો એ નાનપણથી જે ઈચ્છા હતી કે મોટા થઈને ડૉક્ટર બનવું છે. આપણા સમાજમાં પણ એક વાત છે કે વ્હાઇટ કોલર જોબ એટલે ડૉક્ટરને એક સામાજિક સન્માન બહુ મળતું હોય છે. એ નાનપણથી જે ઈચ્છા હતી કે ડૉક્ટર બનવું છે, અને પછી મેં MBBS કરી સોશિયો યુનિવર્સિટીમાંથી. પછી મેં જોબ કરી, કાર્ડિયોલોજીમાં જોબ કરી, મેડિસિનમાં, ઇમરજન્સી મેડિસિનમાં, જનરલ સર્જરીમાં જોબ કરી. અને એના પછી જોબ કરતાં કરતાં મને એવું ખબર પડી કે મારો કોર ઇન્ટરેસ્ટ છે પીડિયાટ્રિક ફિલ્ડમાં. ઓકે. અને પછી મેં મારું MD કર્યું, MD ઇન પીડિયાટ્રિક્સ, નારાયણ મેડિકલ કોલેજ બિહારથી. અને એના પછી MDમાં મતલબ આઈ ગોટ ધ ગોલ્ડ મેડલ એન્ડ આઈ રિસીવ ધ ગોલ્ડ મેડલ ફ્રોમ રાજનાથ સિંહ. ક્યાં બાત હે. And then I started here working as pediatric intensivist in Kiran Hospital. Wow. And after that, now I am working as a consultant pediatrician and neonatologist at Apple Maitreya Hospital, Udna-Dharwad. બરાબર છે. એટલે આટલા વર્ષોનો મારો 7-8 વર્ષનો મારો ક્લિનિકલ એક્સપિરિયન્સ છે. રાઈટ, ક્યાં વાત છે. તો સ્પેશિયલી તમારું જે સ્પેશિયલાઇઝેશન છે એ હું સરળ ભાષામાં અગર લોકોને જણાવું તો એ બાળકો માટેનું છે. યસ. ખાસ કરીને જ્યારે બાળક જન્મ્યું પણ નથી ત્યારથી લઈને જન્મે છે અને જ્યારે મોટું થવાની પ્રોસેસમાં હોય છે, આ આખો ટાઈમ પીરિયડ તમારા હાથમાં હોય છે. બિલકુલ. રાઈટ. તો જ્યારે કોઈ પણ ઘરમાં બાળક આવતું હોય, હું સમજુ છું ત્યાં સુધી દરેક મા, પિતા અને કદાચ આજુબાજુવાળા પણ એ ટેન્શનમાં હોય કે બાળક બીમાર ના પડી જાય. સ્વાભાવિક વાત. આ બાળકને કોઈ તકલીફ ના પડે, કારણ કે એ જ સમય છે જ્યારે બાળક દુનિયામાં આવી અને દુનિયા સાથે જીવતા શીખે છે. તો એ પ્રોસેસમાં ઓબ્વિયસ છે કે અમુક નાની મોટી તકલીફો થતી હોય બાળકને.
ને ઘણી વાર એવું થાય કે મા બાપને ખબર પડી જાય કે હા મારા બાળકને આ પ્રોબ્લેમ છે, ઘણી વાર એવું થાય કે મા બાપને ખબર જ ના પડે કે બાળક આ તકલીફ ભોગવી રહ્યું છે. બિલકુલ બિલકુલ. તો આપણે આઈ થિંક આજના ટોપિકમાં હું એવું ઈચ્છીશ કે આપણે બેસિકલી બે ટોપિક પર વાત કરશું, એક બાળકની શારીરિક અને બીજું માનસિક હેલ્થ ઉપર. બિલકુલ. અને સાથે જ હું એવું ઈચ્છીશ કે આપણે એ ટોપિક પર પણ વાત કરીએ કે કયા કયા એવી બીમારીઓ કે એવી પ્રોબ્લેમ્સ છે જે મા બાપને બહુ ઇઝીલી ખબર પડી જતી હોય છે અને બહુ કોમન છે, ને બીજી બાજુ એવી પ્રોબ્લેમ્સ કે જે બિલકુલ કોમન નથી અને મા બાપ એને જાણવા માંગે તો એટલું જલ્દી એમને ખબર પડતી નથી ને એક ટાઈમ લિમિટ ક્રોસ થયા પછી ખબર પડે કે ઓ આવું થઈ ગયું છે. બિલકુલ રાઈટ. સાચી વાત છે. અને સૌથી મેઇન વસ્તુ હું ઈચ્છીશ કે તમે આજે આપણા વ્યુઅરને એ વાત જણાવો કે કઈ રીતે એમને ડોક્ટર સુધી પહોંચવું જ ના પડે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી વાત. જેમાં તમારા ધંધાનું થોડું નુકસાન છે પણ ભારત દેશની અંદર સાહેબ એવું છે ને કે ડોક્ટરને લોકો ભગવાનનું રૂપ માને છે અને જરૂર પણ છે. એટલે આપણે શહેરમાં તો બહુ ઇઝીલી ડોક્ટર અવેલેબલ હોય છે, 24 અવર્સ ડોક્ટરને મળી જતા હોય છે. પણ તમે રૂરલ એરિયાઝમાં જાઓ, તમે શહેરની 15-20 કિલોમીટર પણ દૂર જાઓ, એમના ડોક્ટર્સ નથી મળતા હોતા. ગામડાઓમાં જો રાત્રે કોઈ બાળક બીમાર હોય, બરાબર, રાત્રે એમની પાસે મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન કંઈ જ નથી, ત્યાં આગળ ગામડામાં કોઈ ડોક્ટર પણ બેસતું નથી, કોઈ સરકારી હોસ્પિટલ પણ નથી કે કોઈ પ્રાઇમરી હેલ્થ સેન્ટર પણ નથી, તો એ લોકો ક્યાં જાય? રાઈટ. એ લોકો અડધી રાત્રે શું કરે? એ લોકોને બહુ તકલીફ છે ને મારો આ પ્રયત્ન એ લોકો માટે છે. રાઈટ. બીકોઝ તમારી લાઈફમાં મને ખ્યાલ છે ત્યાં સુધી રૂરલ એરિયામાં પણ તમે બહુ વર્ક કર્યું છે. ઘણો વર્ષ. રાઈટ. તો ભાઈ જેને ખરેખર તકલીફ છે એ તકલીફ કાઢવી કેવી રીતે અને ઘરગથ્થુ રિલેક્સથી જ કેવી રીતે કાઢવી, બિલકુલ એ કોશિશથી આપણે શરૂઆત કરશું આમાં. ચોક્કસ. તો સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે કે એક કોમન પ્રોબ્લેમ તમે મને જણાવો એના પહેલા હું એક જે જાણું છું એ પ્રોબ્લેમ વિશે પૂછવા માંગીશ. પ્લીઝ ગો. દરેક ઘરમાં એક ડોક્ટર છે. હા. મતલબ ગૂગલ પરથી બનેલા કે આજુબાજુમાંથી બનેલા કે બિલકુલ જાતે બની ગયેલા ડોક્ટર્સ છે જે ભણ્યા નથી, ગણ્યા નથી, પણ કોઈકે કીધું ને માની લીધું ને બાળક પર ઈલાજ અપનાવી પણ દીધો. બિલકુલ. તો આવા જે ડોક્ટર્સ છે હા ને એવા જે પ્રોબ્લેમ્સ તમારી પાસે આવતા હોય છે, હા, એવી કોઈ સિચ્યુએશન વિશે મારે જાણવું છે કે આવા કેવા પ્રોબ્લેમ, કેટલા પ્રોબ્લેમ તમારી પાસે આવા આવતા હોય છે? એટલે એવા ઘણા પ્રોબ્લેમ આવે છે. હું જો ફિલ્ડ ઓફ પીડિયાટ્રિક એટલે બાળકો વિશેની વાત કરું તો જનરલી અમારી પાસે ઓવરડોઝિંગના કેસ ઘણા બધા આવતા. એટલે જે એડલ્ટની દવા છે, બાળક એવું નથી કે એડલ્ટ જેવું છે. એડલ્ટ વ્યક્તિનું વજન હોય 50 કિલો, 60 કિલો, એક બાળકનું વજન હોય 5 કિલો, 6 કિલો, બરાબર. તો તમે 60 કિલોના વ્યક્તિને જે દવા આપો છો એ તમે બાળકને આપી દો કે ચાલો અડધી ટીકડી ખવડાવી દઈશું કે ભાઈ અડધાથી પણ અડધી કરીને ખવડાવી દઈશું, તો એનાથી બાળક માટે એ ડોઝ બહુ વધારે થઈ એટલે એ ડ્રગ ઓવરડોઝ લઈને ઘણીવાર ઇમરજન્સીમાં આવે. રાઈટ. એના સિવાય બીજી વસ્તુ ઘણીવાર એવી થતી હોય કે ધારો કે બાળકને શરદી ખાંસી હોય, તો શરદી ખાંસીમાં હું પોતે ઘરેલું નુસ્ખા જે છે, ઘરેલું ઉપચાર, એ પોતે ઘણીવાર એડવાઇસ કરતો હોઉં છું. પણ છતાં જ્યાં સુધી બાળક, એટલે ઘણીવાર એવું થાય કે બાળક રેસ્પિરેટરી ફેલિયરમાં જતું, એટલે બાળક શ્વાસ લેવામાં એટલી વધારે તકલીફ. રેસ્પિરેટરી ફેલિયર શું કહેવાય? રેસ્પિરેટરી ફેલિયર. ઓકે, એ શું છે? એટલે રેસ્પિરેટરી ફેલિયર એટલે બાળકની શ્વાસોશ્વાસની સિસ્ટમ એટલી હદ સુધી થાકી ગઈ હોય કે હવે એ શ્વાસ નહીં લઈ શકે. બેઝિકલી તમે જ્યારે શ્વાસ લો છો, તમે તમારા શરીરમાં ઓક્સિજનની માત્રા જાળવીને રાખો છો. ધારો કે તમારા શરીરને વધારે ઓક્સિજનની જરૂર છે, તો તમારું શરીર શું કરશે કે શ્વાસોશ્વાસની સૌથી પહેલા ગતિ વધારશે અને એની ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડશે. અચ્છા, એનાથી પણ નથી થતું તો એના પછી શું કરશે? તો શ્વાસોશ્વાસની ઊંડાઈ, ડેપ્થ ઓફ બ્રીથિંગ વધારે. એટલે આપણા એક્સેસરી રેસ્પિરેટરી મસલ જે નોર્મલ શ્વાસોશ્વાસમાં યુઝમાં ના આવતા તે યુઝમાં આવે. તેનું બહુ સારું એક્ઝામ્પલ છે કે 100 મીટરની દોડ પછી માણસની શ્વાસની ગતિ કેવી હોય? એકદમ ફાસ્ટ. ઘોડા જેવી. અચ્છા, હવે તમે માની લો કે 200 મીટર દોડ્યા પછી હજી ફાસ્ટ થઈ જશે. બરાબર. 400 મીટર, 800 મીટર. હવે તમારે એ વસ્તુ સમજવાની છે કે તમે ધારો કે તમે જો મેરેથોન ભાગવાના છો, તો મેરેથોન ભાગવાની સ્પીડ અને 100 મીટર ભાગવાની સ્પીડ એક સરખી ના હોય. રાઈટ. કેમ કે તમારી બોડી, તમારી રેસ્પિરેટરી સિસ્ટમ એની સાથે કોપ ના કરી શકે. બરાબર. એટલે એ બાળકમાં રેસ્પિરેટરી ફેલિયરમાં કેવું થાય કે એની જે ઓક્સિજન નીડ છે એની સાથે એની રેસ્પિરેટરી સિસ્ટમ કોપ ના કરી શકે અને સિસ્ટમ ફેલ થઈ જાય. ઓકે, બરાબર. એટલે એને અમે રેસ્પિરેટરી ફેલિયર કહીએ. રેસ્પિરેટરી ફેલિયરમાં અમારે ઓક્સિજન સપોર્ટ આપવો પડે. જરૂર પડે તો અમારે એને પછી મતલબ પ્રેશરથી ઓક્સિજન, અમે CPAP, HFNC, અને પછી ન છૂટકી પછી અમારે વેન્ટિલેટર પર પણ બાળકને મૂકવા પડે.
મતલબ જન્મતાની સાથે બાળક અગર વેન્ટિલેટર પર આવી જાય કે જન્મવાના થોડા જ સમયમાં આવી જાય તો મા બાપની મનોસ્થિતિ કેવી થઈ જતી હશે? બહુ જ અને વેન્ટિલેટર પર આવવું, એની મેળે વેન્ટિલેટર પર બાળકને મૂકવું, વેન્ટિલેટર પરથી બાળકને કાઢવું, એની મેળે એક જટિલ પ્રક્રિયા છે, સ્લો કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. વેન્ટિલેટરના પોતાના પણ ઘણા કોમ્પ્લિકેશન હોય છે અને જે જગ જાય છે, સ્વાભાવિક વાત છે. પણ આમાં અમે રિસ્ક બેનિફિટ રેશિયો અમે જોઈએ કે જો વેન્ટિલેટર પર નહીં મૂકીએ તો બાળકનું શ્વાસોશ્વાસ બંધ થઈ જ જવા. રાઈટ. વેન્ટિલેટર પર મૂકીને કોમ્પ્લિકેશન છે પણ અત્યારે મૂકવું પડે એમ જ છે, એના સિવાય બીજો કોઈ છૂટકો નથી. એટલે આવા બધા કેસીસ અમારી પાસે ઘણી વાર પેશન્ટ લઈને આવતા હોય છે. ઓકે, સો આ એક શરદી ખાંસીથી શરૂ થઈને અહીંયા સુધી પહોંચી જાય આ વસ્તુ? બિલકુલ આવી રીતે એવી રીતે એનું ધીરે ધીરે ગ્રેજ્યુઅલ પ્રોગ્રેશન પણ થાય. હા. ઓ બાપરે. તો હવે પહેલા તો મારે એ જાણવું છે કે જ્યારે પણ કોઈ પણ બાળક છે, કોમન કોઈ બાળક છે, એને કોમન શરદી ખાંસી થઈ છે, એ સિચ્યુએશનમાં મા બાપે સૌથી પહેલા શું કરવું જોઈએ? એટલે બાળકને જો નોર્મલ શરદી ખાંસી થવી, વર્ષમાં 3-4 વાર શરદી ખાંસી થવી, એ બહુ જ નોર્મલ વસ્તુ છે. એના માટે બહુ ચિંતા નહીં કરી દેવાની કે વારંવાર શરદી ખાંસી થાય છે, અરે એને શું થઈ ગયું. વર્ષમાં આપણે ધ્યાનથી ઓબ્ઝર્વ કરતા હોઈએ તો વર્ષમાં 3-4 વાર શરદી ખાંસી આપણને થઈ જતી હોય છે. સાચી અને વગર કઈ ઇલાજે ઠીક થઈ જતી હોય. પીડિયાટ્રિકમાં પણ સેમ જ વસ્તુ છે કે મોટાભાગની શરદી ખાંસી વગર કઈ ઇલાજે પણ ઠીક થઈ જશે. બરાબર. એટલે તમારે ધ્યાન એ રાખવું જોઈએ, જે બાળક માટે ધ્યાન રાખવાનું છે તે કે બાળકનું નાક આખું, બાળક જો એ પોતે ડિપેન્ડ કરે છે કે બાળકની ઉંમર શું છે. પણ બહુ નાનું બાળક હોય, જન્મીને 1 વર્ષ કે 2 વર્ષ સુધીનું બાળક, તો એ બાળક પોતે કહી નહીં શકે કે મને તકલીફ શું થાય. સાચી વાત છે. બરાબર. તમારે એને જોઈને સમજવાનું છે. એમાં માનો રોલ સૌથી મોટો છે. જી. બાળક રડીને શું કહેવા માંગે છે એ સૌથી સારું કોઈ સમજી શકે તો માં. કરેક્ટ. ભૂખનું રડે છે, દુઃખનું રડે છે, એ માને ખબર પડે. એ સૌથી પહેલી માને ખબર પડે. એટલે માએ સૌથી પહેલા એ સમજવાનું છે કે ભાઈ આ બાળક કેમ રડે છે. બહુ કોમન કોમ્પ્લિકેશન એવી રીતે થતા હોય કે બાળકનું આખું નાક પેક થઈ ગયું, આખું નાક એનું જામ થઈ ગયું હોય, એટલે નાકમાંથી એને શ્વાસ ના જતો હોય, એના લીધે બાળક રડતો હોય. બાળકને ઘણી ટોન્સિલાઇટિસ એવી રીતે એડલ્ટમાં થાય, બાળકને પણ થઈ શકે. ટોન્સિલાઇટિસના લીધે, એના પેઇનના લીધે બાળક રડતું હોય, એવું પણ થઈ શકે. બાળકને શ્વાસ ન આવતો હોય, બાળકને બ્રેથલેસનેસ થતી હોય, એના લીધે પણ બાળક બહુ રડે. કારણ કે રડે એટલે શ્વાસોશ્વાસ એના થોડાક સારી રીતે થાય, નાક પણ બાજુ બ્લોક હોય તો એના લીધે પણ બાળક વધારે રડે. રાઈટ. બરાબર. એટલે સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે એનું નાક તો બ્લોક નથી, એને બીજી કોઈ તકલીફ તો નથી, એને તાવ તો નથી આવતો. આવી બધી વસ્તુનું સૌથી પહેલા આપણે ધ્યાન રાખવું. ઓકે. એના પછી એની શ્વાસોશ્વાસની ગતિ જોવી જોઈએ. બાળકોની શ્વાસોશ્વાસની ગતિ આપણે જેવી રીતે એડલ્ટમાં કહીએ કે ભાઈ 18 થી 20 કે 22 બહુ હતો, એટલી નોર્મલ શ્વાસોશ્વાસની ગતિ હોય, એટલી બાળકોમાં એવી રીતે ના હોય. બાળકોમાં ટાઈમ પ્રમાણે, એટલે જન્મેલા બાળકની શ્વાસોશ્વાસની ગતિ હોય 40 થી 60. ઓકે. એટલે એક મિનિટમાં 40 થી 60 વાર એક શ્વાસ. મિનિટમાં 40 થી 60 વાર એ શ્વાસોશ્વાસ કરતો. ઓકે. બરાબર. અને એ ધીરે 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 એ એડલ્ટ લેવલ સુધી, નોર્મલ રેન્જ સુધી પહોંચે. નોર્મલ રેન્જ શું છે? નોર્મલ રેન્જ જે એડલ્ટમાં તમારા અને મારામાં અત્યારે હોય એ હોય 18 થી 20. એટલે બાળક આપણા કરતા ડબલ સ્પીડે શ્વાસ લેતો હોય છે. જી બિલકુલ. કદાચ 3 ગણી સ્પીડ. હા, એટલે 3 ગણી પણ હોઈ શકે, ડબલ પણ હોય. 40 થી 60 એક રેન્જ છે બાળક. રાઈટ. બરાબર. એટલે એ જોવાનું છે કે બાળક હાંફી તો નથી રહ્યું. નોર્મલ રૂમ પર બાળક હાંફી રહ્યું હોય, બરાબર. બાળકને શ્વાસ લેતી વખતે જો એની પાંસળીઓ દેખાતી હોય, બરાબર, જો એને અહીંયાના મસલ પણ એના અહીંયા પણ તમને એનો ખાડો પડતો હોય શ્વાસોશ્વાસ લેતી વખતે, તો તમે એવું માની શકો કે આ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે. રાઈટ. બરાબર. અને જો આવું કંઈક પણ થતું હોય તો પછી ઘરેલું ઉપચાર એક બહુ સારો ઓપ્શન નથી. કરેક્ટ. તો તમે સૌથી પહેલા એને બાળકના ડોક્ટર પાસે લઈ જાઓ. રાઈટ રાઈટ રાઈટ. પણ જો સાદી શરદી ખાંસી છે, વચ્ચે વચ્ચે થોડી ઘણી ખાંસી આવે છે, પછી પાછો નોર્મલ રહે છે, બરાબર રમે છે, વ્યવસ્થિત ખાવાનું ખાય છે, ઇન્ટરેક્ટ કરે છે, નાક બ્લોક નથી, શ્વાસોશ્વાસમાં કંઈ તકલીફ નથી, તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો એવું નથી કે અરે તરત જ એને લઈ જાઓ, શરદી ખાંસી થઈ ગઈ છે, 2 દિવસમાં તો ઠીક થઈ જવું જોઈએ, 3 દિવસ 4 દિવસ થઈ ગયા, ખાંસે છે, અને ક્યારે ઠીક થશે. તો એટલી બધી ઉતાવળ કરવાની, એકદમથી એને ઠીક કરવાની હોડ લગાવવાની કોઈ જરૂર નથી. રાઈટ. તો એવા કેસમાં મા બાપે શું કરવું જોઈએ? મતલબ લાઈક માની લો કે કોઈને ખબર પડી ઘરમાં કે શરદી ખાંસી છે બાળકને, કંઈક તો એવું હશે ને જેનાથી ઇમિડિયેટલી બાળકને કંઈક અસર થાય, જેનાથી એને થોડી સાંત્વના મળે ને કદાચ સારા રસ્તા પર જઈ શકે. ઓકે. એટલે સૌથી પહેલો ઉપાય તો આપણે એ કરવો જોઈએ કે બાળકને જ્યારે પણ આવી રીતે શરદી ખાંસી હોય તો અગેન નાકમાં નાખવાના ટીપા, સાદું પાણી પણ તો તમે નાકમાં નાખીને નાક એનું બાળકનું સાફ કરો ને. બરાબર. ક્યુ ટીપ કરીને આવે છે, ઇયરબડ્સ જેને આપણે કહીએ તે,
બરાબર. ઇયરબડ્સ થી પણ તમે બાળકનું નાક સાફ કરી શકો, કારણ કે મોટા વ્યક્તિઓ જે રીતે પોતાનું નાક સાફ કરતા હોય, બાળક નાક સાફ ના કરતું હોય, અને મા બાપને ઘણી વાર ધ્યાન જ ના રહેતું હોય કે આનું નાક પણ સાફ કરવાનું. રાઈટ. એટલે સૌથી પહેલો તો એ સ્ટેપ આવે, બરાબર. એના પછી તમારે એ વસ્તુ જોવાની કે ઘરે તમે એને હની લેમન જે છે એ દે હેવ બીન પ્રૂવડ કે ભાઈ એ આવી રીતે કોઈ પણ એને શ્વાસોશ્વાસની તકલીફ હોય તો એમાં હેલ્પ કરે. થોડું મોટું બાળક હોય 3-4 વર્ષનું, જો એ પી શકતું હોય તો તમે એને પીવડાવી શકો, એનાથી એને હેલ્પ મળે. બરાબર. તુલસી છે, આ આપણે પુદીનો છે, એનાથી પણ એને હેલ્પ મળે. બીજી એક વસ્તુ છે એવું કપૂર સુંઘાડવું. કપૂર ઇઝ અ વેરી વેલ નોન આયુર્વેદિક વેરી ઓલ્ડ એક બ્રોન્કોડાયલેટર છે. બ્રોન્કોડાયલેટર એટલે જે શ્વાસની નળીઓ હોય તેને ખોલવાનું કામ કરે. એક બહુ જૂનું જાણીતું બ્રોન્કોડાયલેટર છે. આપણે જે વિક્સ આપણે જે સૂંઘીએ છીએ તો વિક્સની જે સ્મેલ હોય છે તે પ્રાઇમરીલી શેની સ્મેલ છે? કપૂરની સ્મેલ છે. અને એ કપૂર એ બહુ સારું, બહુ જૂનું જાણીતું, બહુ સારું બ્રોન્કોડાયલેટર છે. અગેન એમાં એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કપૂર એકદમ એના મતલબ કે એકદમ નાકની નજીક લઈ જઈને એને નથી સુંઘાડવું. એવું ના થવું જોઈએ કે બાળક માટે બહુ પંજન્ટ અને બહુ ઇરિટેબલ થઈ જાય બાળક એના લીધે. પણ તમે એની સ્મેલ એને સુંઘાડી શકો, એ થોડું ઘણું બ્રોન્કોડાયલેટરનું કામ કરે. ઓકે, મતલબ એક હદ સુધી અને થોડા સમય માટેનો એક એવો ઇલાજ છે કે જેનાથી બાળકને સારું ફીલ થઈ શકે છે. પણ ખાસ વાત એવી ધ્યાન રાખવાની છે કે બાળક બહુ નાની એજનું નહીં હોવું જોઈએ, કારણ કે નાની એજનું બાળક તો દૂધ સિવાય કોઈ વસ્તુ પર રહેશે જ નહીં. બિલકુલ. રાઈટ. બહુ જ નાની એજના બાળક હોય એના માટે અમે લોકો નેઝલ સલાઇન ડ્રોપ આવે છે એ આપતા હોઈએ છીએ. એ પ્રાઇમરીલી જે મેં તમને કીધું નાક સાફ કરવું, એનું એક જ એનું મેઇન ફંક્શન એ છે કે ભાઈ નાક સાફ કરવામાં એ મદદ કરે. બરાબર છે. બરાબર. એના સિવાય જો ધાવણ કરતું બચ્ચું હોય, બરાબર છે, 2 મહિનાનું, 4-6 મહિનાનું, 8-10 મહિનાનું, એનામાં આપણે રિસ્ક ઓછું લેવું જોઈએ. એને તમે એકવાર જલ્દી જઈને ડોક્ટરને બતાવી આવો. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ એની રોગ પ્રતિકારક શક્તિ વધતી જાય. ઓકે, આ એક મારો પ્રશ્ન પણ હતો, સોરી વચ્ચે રોકું છું. ના પ્લીઝ ગો અહેડ. પણ રોગ પ્રતિકારક શક્તિ જ્યારે બાળક જન્મે ત્યારે વધારે હોય કે જેમ જેમ મોટું થાય તેમ વધારે થતી જાય? જેમ જેમ મોટું થાય તેમ. તો લાઈફનો કયો એવો ટાઈમ છે જે સમયે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સૌથી વધારે હોય? એટલે 18 થી લઈને 40 વર્ષ સુધીનો જે સમય પીરિયડ, ટાઈમ પીરિયડ જે છે, ઓકે, આપણે એવું માની શકીએ કે એ ઉંમરમાં જો બીજી કોઈ બીમારી ના હોય તો રાઈટ, આ ઉંમરમાં એની રોગ પ્રતિકારક શક્તિ સૌથી વધારે હોય. ઓકે, એટલે બેસિકલી આપણે એવું માની શકીએ કે બાળક જેટલું નાનું છે એટલી તમારે વધારે ધ્યાન રાખવું જરૂરી છે. બિલકુલ. અને જેમ જેમ મોટું થતું જશે તેમ બાળક કદાચ બોલીને પણ કહેશે, પોતે પણ સમજશે અને અમુક ઈલાજો ઘરના કામ પણ આવશે. બિલકુલ. રાઈટ. અને એમ તમે સાયન્ટિફિકલી જોવા જાઓ તો કોઈ પણ એજ ગ્રુપમાં હાઈએસ્ટ મોર્બિડિટી તમને જો જોવા મળતી હોય, એટલે આપણે નોર્મલ 60 વર્ષ સુધીનું એજ ગ્રુપ પકડીએ તો 0 to 5 એટલે જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળકોમાં બીમારીઓ થવાની શક્યતા સૌથી વધારે હોય. ઓકે, કમ્પેર ટુ 55 થી 60 વર્ષ સુધીના વ્યક્તિ હોય એમની તુલના જો આપણે 0 થી 5 વર્ષના બાળકમાં કરીએ તો 0 થી 5 વર્ષના બાળકમાં બીમારીની શક્યતા 55 થી 60 વર્ષ સુધીના ઉંમરના લોકો કરતા વધારે. રાઈટ, કારણ કે માના પેટમાંથી દુનિયામાં હમણાં જ આવ્યું છે. એક્ઝેક્ટ. ને અહીંયાના એટમોસ્ફિયર સાથે જીવવાની કોશિશમાં કશમકશમાં લડાઈમાં છે એક. બિલકુલ. અને એમાં પણ તમે અલગ અલગ ટાઈમ ફ્રેમ કરો કે ભાઈ 0 થી 1 મહિના સુધી, બરાબર છે, 1 મહિનાથી 3 વર્ષ સુધી, 1 વર્ષ સુધી, પછી 1 વર્ષથી 3 વર્ષ સુધી, 3 વર્ષથી 5 વર્ષ સુધી. તો બહુ ક્લિયર તમને એક વસ્તુ જોવા મળે કે 0 થી 1 મહિના સુધી ભાઈ ચાન્સીસ વધારે હોય, પછી 1 મહિનાથી 1 વર્ષ સુધી ચાન્સીસ થોડા ઓછા થાય, 1 વર્ષથી 3 વર્ષ સુધી ચાન્સીસ પાછા થોડા ઓછા થાય, 3 થી 5 વર્ષ સુધી પાછા થોડા. એટલે બહુ ક્લિયર, જેટલું બાળક નાનું હોય એટલું ધ્યાન મોટું રાખવાનું, એટલું ધ્યાન વધારે રાખવાનું. બિલકુલ, બસ એ જ વાત છે. વાહ, ક્યાં વાત છે. તો આ બહુ સિમ્પલ અને સરળ ભાષામાં તમે વાત સમજાવી. તો શરદી ખાંસી તો ચલો એકદમ રેગ્યુલર કોમન પ્રોબ્લેમ છે કે જે દુનિયાના કોઈ પણ માણસને કોઈ પણ એજમાં થતી હોય છે. હા, આ પ્રોબ્લેમ બાળકને થાય તો મા બાપને પણ ખબર પડી જતી હશે. બીજી કઈ કોમન પ્રોબ્લેમ્સ છે જે સ્પેશિયલી બાળકોમાં સૌથી વધારે થતી હોય છે? બાળકોમાં સૌથી વધારે થતી બીજા નંબરની શરદી ખાંસી સિવાય બીજી પ્રોબ્લેમ છે ઝાડા ઉલટી. ઝાડા ઉલટી ઘણી કોમન. એની પાછળનું કારણ છે કે બાળકો એક તો ફીડિંગ પ્રેક્ટિસીસ, ઘણીવાર ખોટી ફીડિંગ પ્રેક્ટિસ હોય, એટલે બાળકને બોટલથી, પ્લાસ્ટિકની બોટલથી દૂધ પીવડાવે. હવે પ્લાસ્ટિકની બોટલમાં કેવું, તમે ગમે એટલું ધ્યાન રાખો, એક પોસિબિલિટી હોય કે તમે બોટલને ખોલો ને અંદરની એની સરફેસ પર તમે આમ આંગળી ફેરવો તો તમને એક ચીકણું મહેસૂસ થાય.
રાઈટ. એવી જગ્યાએ તમને પાણીની તમારી ટાંકી ખોલો ને, એની અંદર તમે હાથ ફેરો ને, ત્યાં શું થાય, તો એક એવી લીલ જેને આપણે ગુજરાતીમાં લીલ કહીએ, આલ્ગી કહેવાય જેને, બરાબર, એવું એક ફોર્મેશન તમને ફીલ થાય. હાલાકી આલ્ગી નથી હોતી, પણ એ કોઈ પણ વસ્તુમાં એ બેક્ટેરિયાનો ગ્રો થવાનો ચાન્સીસ વધી જાય. જેમાં પણ પાણી જેવું કે પદાર્થ ભરાતો હોય એ જગ્યા ઉપર આ થાય. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે બાળકને બોટલથી ફીડિંગ ન કરાવવું જોઈએ. તો બાળકને ફીડિંગ કરાવવું હોય તો સારામાં સારી વસ્તુ તો છે કે ભાઈ તમે એને એક તો તમે એને તાજું દૂધ પીવડાવો. એટલે જો ધાવણ કરતું બાળક હોય તો સ્તનપાન કરાવો. રાઈટ. એનાથી સારું કંઈ જ નથી. એક ધાવણ કરતા બાળક માટે સ્તનપાન અમૃત તુલ્ય છે. ક્યાં વાત હે. બરાબર, એનાથી સારું કંઈ જ નથી. પણ એના કરતા પછી જો એવી રીતે ધાવણ કરે એનાથી થોડુંક મોટું થઈ ગયું હોય તો નોર્મલ સાદા તમે સ્ટીલના કે કાચના ગ્લાસમાં બાળકને દૂધ પીવડાવી શકો છો. ઓકે. બરાબર, તમારે એના માટે એને બોટલ આપવાની જરૂર નથી. રાઈટ. મતલબ બોટલનું રિસ્ક લેવા કરતા બેટર છે કે સાધારણ રીતે જેમ આપણે પાણી પીએ છીએ કે આપણે દૂધ પીએ છીએ એ જ વેથી પીવડાવવા અગર પોસિબલ હોય તો એ બેટર છે. એ બેટર છે. એમાં તકલીફ એવી થતી હોય છે કે ઘણા મધર અમારી પાસે એવી કમ્પ્લેન કરતા હોય કે એને દૂધ પીતા આવડતું નથી. બરાબર, હવે એ દૂધ પીતા નથી આવડતું તો તકલીફ શું થાય છે? દૂધ ઢોળાઈ જાય. સાહેબ, ઘણીવાર બાળકને દૂધ પીતા ધારો કે ન ભાવતું હોય ગ્લાસથી થોડું ઘણું દૂધ ઢોળાય તો એમાં ચિંતા કરવા જેવી વસ્તુ નથી. એના લીધે બોટલની આદત તમે બાળકને પડાવો છો. હા, એટલે બાળક એ આદત લઈને નથી જન્મ્યું. સાચી વાત છે. એ આદત તમે બાળકને પડાવો છો. કરેક્ટ. મતલબ બાળક ઢોળાઈ જાય એના કરતા દૂધ ઢોળાય વધારે સારું. હા, બિલકુલ બિલકુલ 100% સાચી. અને આ વાત એક બહુ મોટી છે કે બાળક એવું એક મનુષ્ય છે કે શરૂઆત જીવનની છે કે એને તમે જે શીખવશો એ શીખશે. બિલકુલ. તો અગર તમે એને બોટલ શીખવાડી તો એને બોટલ જ ફાવશે. બિલકુલ. રાઈટ. ઘણીવાર મા બાપ એટલે આવી કમ્પ્લેન કરે કે સાહેબ મોબાઈલ જ્યાં સુધી નથી ચલાવતા ત્યાં સુધી ખાવાનું જ નથી ખાતા. હા, એક ટીવીની સામે જ ખાવાનું ખાય છે. હા, મોબાઈલની સામે જ ખાવાનું, નકર ખાવાનું નથી ખાતું બાળક. હા. બરાબર. તો સાહેબ પણ પહેલી વાર મોબાઈલ આપ્યો કોણે? મા બાપે જ આપ્યો. તમે જ આપ્યો એને. રાઈટ. કેમ કે તમારું કામ ઓછું થઈ જાય. બાળકનું ધ્યાન એમાં જતું રહે તો તમારી સાથે ઇન્ટરેક્શન ઓછું કરે. તમે જેને સૌથી પહેલી વાર મોબાઈલ આપ્યો છે, તમે જેને ટીવીની સામે બેસાડીને ખાવાનું ખવડાવવાનું ચાલુ કર્યું છે. બાળક પોતે તો એવું નતું કહેતું કે મને મોબાઈલ આપી દો હું ખાવાનું ખાઉં. હા, પહેલી વખત તો મા બાપે જ આદત પાડી છે. તમે જ આદત પાડી છે અને હવે તમારે સુધારવી પડશે. સાચી. છૂટકો નથી તમારી પાસે એના સિવાય બીજો કોઈ. એટલે એ વસ્તુ છે. બીજી એક બાળકમાં માઉથિંગની એક આદત હોય. માઉથિંગ એટલે કોઈ પણ વસ્તુ પકડી સીધી મોઢામાં નાખે. દાંત આવતા હોય એટલે દાંત આવતા હોય એ તો એક વસ્તુ છે. એના સિવાય કોઈ પણ એટલે એ એક ટેવ છે, એક બાળકો માટે એક રિફ્લેક્સ છે. રાઈટ. બરાબર, કોઈ પણ વસ્તુ પકડીને સીધી મોઢામાં નાખે. તો એના લીધે ઘણી વાર બાળક જમીન પર રમતું હોય. બરાબર, અને જમીન પર પડેલી કોઈ પણ વસ્તુ ઉચકીને સીધી મોઢામાં નાખી દે. હવે તમે ગમે એટલા સાહેબ પ્રયત્ન કરો, એમાં થાય કેવું કે એમાં પેથોજન હોય જ. જમીન થાળી જેટલી ચોખ્ખી તો નથી જ રાખી શકવાના. સ્વાભાવિક. એટલે એના લીધે પણ બાળકને ઝાડા ઉલટી થવાની શક્યતા થાય. ઓકે. બરાબર. એટલે ઝાડા ઉલટી ઘણી કોમન વસ્તુ છે. આપણે ભારત દેશમાં જોઈએ તો હજુ બાળકોના મતલબ એડમિટ થવા પ્રત્યે અને એડમિટ થવા માટે અને બાળકોના સિરિયસ આઈસીયુ એડમિશન અને ઇવન મૃત્યુ માટે પણ ઝાડા ઉલટી ઘણી કોમન વસ્તુ છે. મતલબ કોમન પણ છે અને રિસ્કી પણ છે. રિસ્કી પણ છે. તો આની પર મારો એક પ્રશ્ન એ છે કે ઝાડા ઉલટી નહીં થાય એના માટે શું શું ધ્યાન રાખવું, અને અગર થઈ ગઈ છે તો એ સિચ્યુએશનમાં શું કરવું ઘરે રહીને? ઓકે, એટલે નહીં થાય એ માટે તો મેં જે પહેલા કીધું હતું કે બોટલને તમે અવોઇડ કરો. રાઈટ. બરાબર છે. ઘરની સાફ સફાઈ રાખી શકીએ. ઘરની સાફ સફાઈનું તમે ધ્યાન રાખો. બરાબર, ધ્યાન રાખો. બાળક કોઈ પણ વસ્તુ લઈને એટલે સીધું મોઢામાં ના નાખે. બાળકને લઈને બહાર લઈને ધારો કે જતા હો, પાર્કમાં જતા હો તો બાળકો બધા એક સાથે બેઠા હોય. બરાબર, ત્યાં જ આગળ એ બાળક મતલબ ત્યાં આગળ લપસણીને પણ એને ચાટતું હોય, ત્યાં આગળ માટીને પણ લઈને મોઢામાં નાખતું હોય, પછી તમે કહો કે બાળકને ઝાડા થઈ જાય તો એ તમારે ધ્યાન રાખવું પડે. બરાબર, આ એક નોર્મલ વસ્તુ છે. એના સિવાય તમે મતલબ આ બેઝિક બહારનું ખાવાનું ન ખવડાવો. બરાબર, બાળકને તમે જેટલું જલ્દી એનું બહારનું ખાવાનું ખવડાવશો કે તમે એને આ ચિપ્સ આપવા માંડ્યા, આજે તમે આ ખવડાવ્યું તે ખવડાવ્યું. તો મારી પાસે અમારો પોતાનો એક પેશન્ટ છે. એમના ઘરમાં છોકરી છે નાની, 3 વર્ષની છોકરી. એમને ભાત ખવડાવવો હોય, સાદો ભાત દાળ ભાત ખવડાવવા હોય તો મેકડોનાલ્ડના જે જૂના ડબ્બા હોય ને એ લોકો સાચવી રાખે. એને એવું ફીલ કરવા માટે કે બહારનું છે. કે આ બહારનું છે. ક્યાં વાત છે. સ્માર્ટ. બરાબર, મેકડોનાલ્ડના ડબ્બા એ લોકો સાચવી રાખે અને એમાં દાળ ભાત ભરીને એને ખવડાવે. વાહ વાહ. બરાબર,
એટલે પણ તો તમે એના કરતા એવું કરી શકો કે એને કહો કે ભાઈ આ જ ખાવાનું છે. રાઈટ. તમારે મેકડોનાલ્ડ ડબ્બાનો કે કોઈ પણ બ્રાન્ડના ડબ્બાનો સહારો લેવાની જરૂર નથી. રાઈટ. બરાબર. એટલે એ વસ્તુ છે. એટલે તમે એને પહેલા કોઈ દિવસ મેકડોનાલ્ડ ખવડાવ્યું હશે, એને વધારે ભાવ્યું હશે, એને એની જીદ કરી હશે, અને પછી તમને ખબર પડે છે કે આ ડબ્બામાંથી નીકળેલી વસ્તુ એ ખાઈ લે છે. એટલે હવે તમે દાળ ભાતના ડબ્બામાં મૂકીને આપો છો, ઓકે, પણ એના કરતા તમે જો મેકડોનાલ્ડ ના ખવડાવ્યું હોય તો વધારે સારું. સાચી વાત છે. બરાબર છે. એટલે એ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પણ જો ધારો કે ઝાડા ઉલટી થઈ જ ગયા છે, બરાબર છે, આ તો એને રોકવાની વસ્તુ છે કે ચાલો ઝાડા ઉલટી ન થાય આપણે એનું ધ્યાન રાખીએ. પણ જો ધારો કે ઝાડા ઉલટી થઈ ગયા છે તો એના માટે આપણે એવું કરવું જોઈએ કે બાળક ઝાડા ઉલટીના કારણે જેટલું હેરાન થાય છે ને, એ એક વસ્તુ હેરાનગતિ તો એક વસ્તુ છે, તો આપણી બોડી પોતે ઇમ્યુન રિસ્પોન્સ આપશે અને ઠીક થઈ જશે. બરાબર, ટાઈમ લાગશે. મેઇન તકલીફ છે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન એટલે શરીરમાંથી પાણીનું ઓછું થઈ જાય. ઓકે. બાળકને જ્યારે ઝાડા થતા હોય ત્યારે એ પોતાના બોડીનું 5%, 10%, 15% ઓફ વોટર યુઝ કરતું. રાઈટ. ઓકે, તો એનીથિંગ અબોવ 10-15% ઇટ ઇઝ અ વેરી હ્યુજ મેસિવ ફ્લુઇડ લોસ. રાઈટ. એટલે એમાં બાળકને અમે લોકો એડમિટ કરતા હોઈએ, બાળકને આઈસીયુમાં રાખતા હોય, અને અમે પ્રાઇમરીલી એન્ટીબાયોટિક કવરેજ તો અમે આપતા જ હોઈએ, સ્વાભાવિક વાત છે, પણ એના સિવાય અમે એનું રિહાઇડ્રેશન પર ફોકસ કરતા હોઈએ. બરાબર, કે બાળકનું હાઇડ્રેશન કેટલું છે. અને એના માટે તમે ઘરમાં જે વસ્તુ કરી શકો એ છે ORS, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. રાઈટ. ORS ના પેકેટ આવે છે, નાના નાના પેકેટ આવે છે, બહુ મોંઘી વસ્તુ પણ નથી. 15-20 રૂપિયાનું પેકેટ આવતું. નાનું પેકેટ એનું આવે, 200 ml પાણીમાં એને ડિઝોલ્વ કરવાનું. આપણે ગ્લાસ હોય, 200 ml નો ગ્લાસ હોય, એમાં એક પેકેટ ડિઝોલ્વ કરવાનું અને બાળકને પાવો. ઓકે. એનાથી બાળકને જે ઇલેક્ટ્રોલાઇટ લોસીસ થતા હોય, જે વોટર લોસ થતો હોય તે પ્લસ જે ઇલેક્ટ્રોલાઇટ, એટલે ઇલેક્ટ્રોલાઇટ આપણા શરીરમાં એવા આયન હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, ક્લોરાઇડ હોય, મેગ્નેશિયમ હોય, ઘણા બધા આયન્સ હોય, તો એ જે લોસ થતા હોય એને તમે કવર કરી શકો. ઓકે. બે પ્રશ્નો છે મારા હવે અત્યારે. હા. એક તો હું પછી એવું જે પણ જાણવા માંગીશ કે કઈ પરિસ્થિતિ સુધી જ્યારે બાળક પહોંચે ત્યારે ડોક્ટરને એમને કન્સલ્ટ કરવું જોઈએ, ત્યાર પછી ઘરગથ્થુ ઇલાજ કામ નહીં કરશે. પણ એના પહેલા મારે એક વસ્તુ બીજી જાણવી છે, જે યુઝ્યુઅલી મારા પપ્પાને મેં કહેતા સાંભળ્યા છે, અને લગભગ દરેક ઘરોમાં લોકો એકબીજાને કહેતા હશે કે મજૂરનું બાળક રસ્તા પરથી ઉઠાવીને બધું જ ખાય છે, બહારની બધી વસ્તુઓ ખાય છે, તો પણ એને કંઈ થતું નથી ને અમારા બાળકને શું થઈ જશે. તો શું ડિફરન્સ છે? એટલે આપણે ગટ બેક્ટેરિયા, એટલે એને વસ્તુ સમજવા જેવી કેવી છે કે આપણા બોડીમાં, આપણા ગટમાં, ઇવન બાળકોના ગટમાં પણ બેક્ટેરિયા હોય છે, બેક્ટેરિયા લાઇનિંગ હોય છે. અને બેઝિકલી આપણે કહીએ છીએ કે પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું, તો થયું છે શું? પેટમાં બેક્ટેરિયા તો ઓલરેડી હતા. ઓકે. બધાના જ બેક્ટેરિયા પેટમાં તો હોય જ છે. રાઈટ. બરાબર. તો ઇન્ફેક્શન થઈ ગયું છે, તો એનાથી કેમ નથી થતું? તો સાહેબ એ ડિફેન્સિવ, આપણા પોતાના બેક્ટેરિયા છે, એ ડિફેન્સિવ કામ કરે છે. ગુડ બેક્ટેરિયા. ગુડ બેક્ટેરિયા છે, યસ, એક્ઝેક્ટલી. તો થાય છે કેવું કે જ્યારે બીજો બહારનો બેક્ટેરિયા એક નવો આવે, એનું બહુ સારું એક્ઝામ્પલ છે સાલ્મોનેલા ટાઇફી, એટલે ટાઇફોઇડ. બરાબર. તો ટાઇફોઇડ ઘણા બાળકોને થતું. ટાઇફોઇડનો જ્યારે બેક્ટેરિયા આવે તો એ પેલા બેક્ટેરિયાને સાઈડ પર ખસાડી દે કે તું ખસ, હવે તારી જરૂર નથી, હવે હું આવ્યો, હું બોડ્યો છું ને હું જીત્યો, હું આવ્યો, હું બોડ્યો છું ને હું જીત્યો. એટલે આપણા જે ગુડ બેક્ટેરિયા, જે ફ્રેન્ડલી બેક્ટેરિયા છે, જે આપણી હેલ્પ કરે છે, એને સાઈડ પર ખસાડી દે અને પોતે ત્યાં આગળ બેસી જાય. બરાબર. અચ્છા, હવે તમે તમારો જે પ્રશ્ન હતો કે મજૂરના બાળકો જે રસ્તા પર રહે છે એમને આટલી બધી તકલીફ નથી થતી, અને આપણા બાળકોને જે આપણે આટલી બધી કાળજી રાખવા છતાં એને જલ્દી કેમ તકલીફ થઈ જાય? તો એની પાછળનું કારણ છે રિપીટેડ એક્સપોઝર્સ. ઓકે. રિપીટેડ એક્સપોઝર્સ ઇન્ક્રીઝિસ યોર ઇમ્યુનિટી. એનો મતલબ એવો છે કે જે બાળક અલગ અલગ પેથોજનથી, અલગ અલગ બેક્ટેરિયાથી, અલગ અલગ વાયરસથી વારંવાર એક્સપોઝ થયો છે, એ બાળકની ઇમ્યુનિટી એ બેક્ટેરિયાને, એ પેથોજનને આઈડેન્ટિફાઈ કરી લેશે અને એના ખિલાફ, એની અગેન્સ્ટમાં પોતાના શરીરમાં એન્ટીબોડીઝ બનાવી દેશે. રાઈટ. એટલે હવે એ જે મજૂરનું બાળક છે એના શરીરમાં ઓલરેડી એન્ટીબોડી છે, એને ખબર છે કે આ ટાઇફોઇડનો બેક્ટેરિયા મારા શરીરમાં આવે છે, એના બોડીને જ ખબર છે. એના બોડીને જ ખબર છે. ઓકે. કે આ ટાઇફોઇડનો બેક્ટેરિયા વારંવાર મારા શરીરમાં આવે છે, મને ઝાડા ઉલટી થાય છે, મને તકલીફ પડે, એટલે એનું બોડી એની અગેન્સ્ટમાં એન્ટીબોડી બનાવી દેશે. ઓકે. શિગેલાની અગેન્સ્ટમાં એનું બોડી એન્ટીબોડી બનાવીને રાખશે. રાઈટ. રાઈટ. અને જે આપણા જે સારા ઘરના બાળકના, જેના હજુ ટાઇફોઇડથી એક્સપોઝ થયો નથી, એને એવું થશે કે એને એક્સપોઝ થયો નથી, આ એન્ટીજન એના માટે પહેલી વાર આવે. કરેક્ટ. એના શરીરમાં જો એન્ટીબોડી બન્યા નથી, એટલે આ તો એક વસ્તુ કહું છું, આ મેં બેક્ટેરિયાનું એક્ઝામ્પલ આપ્યું હતું, એક એક્ઝામ્પલ છે. આ બધા જ વાયરસ અને બધા જ બેક્ટેરિયા માટે
થોડા ઘણા વધતા ઓછા અંશે બધા માટે લાગુ પડે છે. પણ એ એક્સપોઝ રિપીટેડલી થાય પેલો એટલે એની ઇમ્યુનિટી કમ્પેરેટિવલી થોડીક બેટર થઈ જાય. ને પ્લસ જીન્સ પણ ડિફરન્ટ હોય, એના પર બી મેટર કરતું હોય, દરેક બોડી પણ અલગ હોય. એ વસ્તુ ખરી, પણ એટલે જ્યાં સુધી ઇન્ફેક્શિયસ વસ્તુઓની વાત છે, એટલે વાયરસ અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શનની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણું જીનેટિકલ મેકઅપ કેટલો ડિફરન્ટ છે ઓકે, એ બહુ મેટર ના કરે. રાઈટ. ઓકે, એટલે ધારો કે કોઈ એટલે ન્યુટ્રિશન લેવલ શું છે બાળકનું એ ડેફિનેટલી મેટર કરે. એટલે એક બાળક ધારો કે 10 કિલોનું છે, 1 વર્ષનું એક બાળક છે જે 10 કિલોનું છે, બીજું 1 વર્ષનું બાળક છે જે 5 કિલોનું છે કે 4 કિલોનું. તો એક વસ્તુ આપણે સ્વાભાવિકપણે કહી શકીએ કે જે 10 કિલોનું બાળક છે એની ઇમ્યુનિટી 5 કિલોના બાળક કરતાં સારી છે. એ બહુ સ્વાભાવિક વાત છે. પણ એના સિવાય, કારણ કે પેલું બાળક અંડરનરિશ્ડ, માલનરિશ્ડ છે, પણ એના સિવાય આપણે જીનેટિકલ મેકઅપની વાત કરીએ કે ધારો કે બંને બાળક 10 કિલોના છે, બરાબર, અને એક આ જીનેટિકલ બેકગ્રાઉન્ડનું છે ને એક બીજા કયું છે, તો એમાં ધારો કે બંનેને આપણે ટાઇફોઇડનું બેક્ટેરિયાથી બંને જો એક્સપોઝ થાય બાળક, તો એમાં જે સિમ્પટમ આવે એને જીનેટિક્સ સાથે બહુ ઓછું લેવા દેવા. ઓકે, સો બેસિકલી અગર આપણે એવું માનતા હોય કે મજૂરના બાળકને કંઈ નથી થતું ને આપણને થાય છે, તો ક્યાં તો બે ઓપ્શન છે, ક્યાં તો તમે એને મજૂરના બાળકની જેમ જ જિંદગી જીવાડો, રસ્તા પર જ છોડી દો કે જે કરવું એ કરશે અને મોટો થઈને જાતે જ લડી લેશે, ક્યાં તો બીજી બાજુ તમે એનું જે ધ્યાન રાખી રહ્યા છો અને જ્યાં જરૂર પડી ત્યાં તમે એનું એક અલગ વેમાં ધ્યાન રાખો છો, એની પ્રાયોરિટીઝ પર તમે ફોકસ કરો છો. તો ઇન ધીસ કેસ હવે જ્યારે કોઈ એવું બાળક છે જે ઘરમાં જ મોટું થયું છે, જેના મા બાપ એની કમ્પ્લીટલી ધ્યાન રાખી રહ્યા છે, અને હવે એનો ફેઝ એવો આવ્યો લાઈફનો કે ભાઈ હવે ડોક્ટર પાસે જવું પડશે, એ મા બાપે કેવી રીતે સમજવું? કારણ કે ડાયરિયામાં તમે એ તો કીધું કે કઈ રીતે ઘરગથ્થુ ઇલાજ કરી શકે છે, પણ કયા લેવલ પર પહોંચ્યા પછી કે શું થાય ત્યારે એમણે વિચારવું જોઈએ કે ના હવે મારે ડોક્ટર પાસે જવું છે? ઓકે, એટલે એમાં સૌથી પહેલો સવાલ તો એ છે કે ભાઈ આઈડેન્ટિફાય ક્યારે કરવું કે આને ડાયરિયા કહેવાય. રાઈટ. કારણ કે બાળક એક દિવસમાં 8 થી 10 વાર ટોયલેટ કરે, 1 વર્ષનું બાળક હોય 8 વાર ટોયલેટ કરતું હોય, ઇટ ઇઝ વેરી મચ ઓકે, નોટ એન ઇશ્યુ. એટલે ઝાડા ઉલટી અને ડાયરિયા ઇઝ ડિફરન્ટ? ના, ડાયરિયા એટલે જ ઝાડા. ઓકે, પણ ધારો કે ટોયલેટ કરતું હોય એક બાળક છે, ધારો કે 1 મહિનાનું બાળક છે, એમ દિવસમાં 8 વાર ટોયલેટ કરે, તો શું એને ઝાડા કહેવાય? બરાબર. એક એડલ્ટ, આપણે એડલ્ટ કન્સેપ્ટથી વિચારો કે ભાઈ આપણે એડલ્ટને ધારો કે દિવસમાં 8 વાર ઝાડા થઈ ગયા, ટોયલેટ થઈ ગઈ, તો મતલબ એને ઝાડા થઈ ગયા છે? ના, પણ બાળક માટે આ વસ્તુ નથી. બાળકોમાં એક ગેસ્ટ્રોકોલિક રિફ્લેક્સ કરીને એક વસ્તુ હોય, જેના લીધે બાળક દૂધ પીવે ત્યારે થોડુંક એ ટોયલેટ કરી નાખે. એટલે ટોયલેટનું એક તો વોલ્યુમ કેટલું છે, બરાબર, એના ઝાડાનું વોલ્યુમ એટલે એનું માત્રા કેટલી છે એ જોવું પડે. એની કન્સિસ્ટન્સી એટલે એકદમ પતલું પાણી જેવું છે કે પેસ્ટ જેવું છે કે એકદમ ઘાટું છે એ જોવું પડે. અને એના એટલે આ બે વસ્તુ સૌથી પહેલા તમારે જોવી પડે કે બાળકની ઉંમર કેટલી છે ને ઉંમર પ્રમાણે એની એ કેટલી છે. એટલે ધારો કે 1 મહિનાનું કે 6 મહિનાનું બાળક 8-10 વાર ટોયલેટ કરે છે, ધેટ ઇઝ એબ્સોલ્યુટલી નોર્મલ, નથિંગ ટુ વરી. ઓકે, બરાબર. પણ જો એ 8-10 વાર એકદમ પાણી જેવો ટોયલેટ કરે છે જે લાર્જ વોલ્યુમમાં છે, નાઉ ધીસ ઇઝ ડાયરિયા. બરાબર. એટલે સૌથી પહેલા તમારે આઈડેન્ટિફાય કરવાનું છે કે ભાઈ ડાયરિયા ક્યારે છે. પાણી જેવો થવો અને લાર્જ વોલ્યુમમાં એને ઝાડો થવો, એને અમે ડાયરિયા ગણીએ. ઓકે, તો આવો કેસ જ્યારે બને ત્યારે ડોક્ટર પાસે એમને જવું જોઈએ? ત્યારે એમને ડોક્ટર પાસે જવું જોઈએ, પણ એમાં ડોક્ટર પાસે જતા પહેલા જેવી તમે કીધું ઘરગથ્થુ ઉપચારમાં તમે એને ORS પીવડાવવાનું ચાલુ કરો. રાઈટ, ORS તમે એને પાવી શકો. બીજું, જો બાળકને વારંવાર ઉલટી થતી હોય, હવે ઉલટી કેવી વસ્તુ છે કે જો બાળક ORS પીશે તો એને પણ ઉલટી કરીને બહાર કાઢી દેશે. એ ORS પી જ નહીં શકે, તમે એને દવા પીવડાવશો, દવાને પણ ઉલટી કરીને બહાર કાઢી દેશે. રાઈટ. તો એ દવા પી જ નહીં શકે, એ ORS પી જ નહીં શકે, તો જ્યારે એને વારંવાર ઉલટી થતી, એને પેટમાં કંઈ, આપણે ગુજરાતીમાં કે પેટમાં કંઈ ટકતું જ નથી. એના પેટમાં કંઈ ટકતું જ નથી. તો જ્યારે એને આવી રીતે વારંવાર ઉલટી થતી હોય, બરાબર, એના સિવાય એને જો બહુ વધારે ઝાડા થતા હોય, બાળકની એક્ટિવિટી ઓછી થઈ ગઈ હોય, બાળક દૂધ ના પીતું હોય, બાળક સુસ્ત થઈ ગયું હોય, પહેલા હસતું રમતું બાળક હોય, હવે હસતું રમતું નથી, બહુ રડતું નથી. બાળક રડતું હોય ને તો રડે છે ત્યાં સુધી ઠીક છે. ઓકે, અમે ઘણી વાર એવું કહીએ કે બાળક રડે છે તો સારું છે, કારણ કે એની પાસે એટલી તાકાત છે કે રડી શકે. પેલું બાળક સુસ્ત થઈ જાય, એટલું સુસ્ત થઈ જાય કે રડી પણ ન શકે. એટલે ધીસ ઇઝ સિરિયસ. ધેન વી હેવ ટુ એડમિટ ધ કિડ ઇન ધ ICU. એટલે એ લેવલનું સિરિયસ. એટલે આવું કંઈ પણ થાય, જો પરસિસ્ટન્ટ વોમિટિંગ, વારંવાર વોમિટિંગ થતી હોય ને, કે એને બહુ વધારે ડાયરિયા થતા હોય જેના લીધે એ લેથાર્જિક અથવા સુસ્ત થઈ ગયું હોય, એના સિવાય એ દૂધ પણ ન પીતું હોય, રમતું પણ બંધ થઈ ગયું હોય, તમને એવું લાગે કે આંખો પણ એની અંદર ધસી ગઈ છે, એની સ્કિન એકદમ ડ્રાય થઈ ગઈ છે, એનું મોઢું સુકાઈ ગયું છે આખું,
દૂધ પણ નથી પીતું, તો આવું બધું થાય તો તરત ડોક્ટર પાસે લઈને પહોંચી જવું. રાઈટ. માય ગોડ, મતલબ નાની મોટી વસ્તુઓ છે પણ ધ્યાન રાખવાથી એ બહુ જ નાની થઈ જતી હોય છે. બિલકુલ બિલકુલ. ગ્રેટ. તો આ તો કોમન પ્રોબ્લેમ્સ વિશે, શારીરિક કોમન પ્રોબ્લેમ વિશે વાત કરી. મને થોડા માનસિક કોમન પ્રોબ્લેમ વિશે પણ જાણવામાં ઇન્ટરેસ્ટ છે, કે જે માનસિક હોય અને કોમન પણ હોય, કે કોમનલી થતા જ હોય બાળકોને. માનસિક કોમન પ્રોબ્લેમમાં તો એક બહુ કોમન વસ્તુ છે ટેમ્પર ટેન્ટ્રમ્સ. ટેમ્પર ટેન્ટ્રમ એટલે ગુસ્સો આવવો. બાળક ગુસ્સો આવે અને બાળકને એવો ગુસ્સો આવે કે આમ આખો ધ્રુજવા માંડે, શરીર પોતાનું કડક કરી લે, ધ્રુજવા માંડે, લાલ લાલ થઈ જાય. ઘણા બાળકો શ્વાસ પણ રોકી લે ગુસ્સામાં, જાતે જ પોતાનો શ્વાસ રોકી લે. ઓ બાપરે. અને મતલબ સાઇનોસિસ એટલે એમને ભૂરા થવા માંડે. બરાબર, એમના શરીરમાં ઓક્સિજનની કમી થવાનું, શ્વાસ રોકી લીધો, ઓક્સિજન મળતો નથી તો સાઇનોસિસ થવા માંડે. એટલે આ ટેમ્પર ટેન્ટ્રમ્સ આ બધી વસ્તુઓ પણ કરાવી શકે. બ્રેથ હોલ્ડિંગ સ્પેલ એના વગર પણ થઈ શકે, અને જે શ્વાસ રોકી એને બ્રેથ હોલ્ડિંગ સ્પેલ કહેવાય, એના વગર પણ થઈ શકે, પણ ટેમ્પર ટેન્ટ્રમની સાથે પણ થઈ શકે. રાઈટ. એટલે એ એક બહુ કોમન વસ્તુ છે. બરાબર. એના સિવાય માનસિક થોડા મોટા બાળકોની વાત કરીએ, એટલે બહુ નાના બાળકોમાં તો તમને ડિપ્રેશન કે એન્ઝાયટી જેવી વસ્તુ બહુ જોવા ના મળે, કારણ કે એટલી સમજ જ નથી. પણ થોડાક મોટા બાળકોમાં ડિપ્રેશન, એન્ઝાયટી પણ આજની તારીખમાં કોમન છે. રિસેન્ટલી વી સો કેસ, એક 12-13 વર્ષની છોકરી સ્કૂલની એક્ઝામમાં ઓછા માર્ક આવ્યા તો એને સુસાઇડ એટેમ્પ્ટ કર્યો. ઓ મેન. એટલે 12-13 વર્ષની છોકરીને એને આટલું એન્ઝાયટી અને આટલું ટેન્શન લેવાની જરૂર નથી. રાઈટ. બરાબર, કે ઓછા ટકા આવ્યા તો મતલબ ધીસ ઇઝ નોટ ધી એન્ડ ઓફ ધી વર્લ્ડ. ઠીક છે, આવે ઓછા ટકા. આજકાલના બાળકો બહુ જલ્દી મોટા થઈ જઈ રહ્યા છે. એક ફેમિલી પ્રેશર પણ એક વસ્તુ હોય છે, કોમ્પિટિટિવનેસ પણ એક વસ્તુ હોય છે, પિયર પ્રેશર મતલબ કહેવાય ને કે એમ્બિશિયસ ઘણા બાળકોનું હોવું એ પણ એક વસ્તુ છે. પિયર પ્રેશર એટલે આના આટલા ટકા આવે, આના આટલા ટકા, બધા આમ કરે અને મારા જ ઓછા ટકા આવે છે, એ બધી પણ વસ્તુઓ છે. એટલે કોઈ એક વસ્તુ નથી કે બાળક પોતે એવું નથી નક્કી કરતો કે મારે ટેન્શન લેવું છે. ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એને એ માનસિકતામાં મૂકી દેવામાં આવે છે કે એટલું ટેન્શન લે છે. એટલે એક બહુ કોમન વસ્તુ છે. અને ADHD, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, અને ઓટિઝમ, એની પણ માત્રા ધીરે ધીરે વધી રહી છે. ADHD નું બહુ સારું એક્ઝામ્પલ તમને કહું તો ક્લાસનો સૌથી ધમાલી છોકરો. ઓકે. there is a possibility કે એને ADHD હોય. હા, એ છોકરો ભણવામાં ધ્યાન ન આપતો હોય, એ બીજા છોકરાઓ સાથે વાતો કરતો હોય, મસ્તી કરતો હોય, કોઈ પણ એક કામ કરવા માટે તમે એને બેસાડો તો એ 2 કે 5 મિનિટ સુધી બેસી શકે, એનાથી વધારે એ કામ પર બેસી ના, એ કામ પર ફોકસ ના કરી શકે. બરાબર, ધેટ ઇઝ ADHD. ADHD નું કોઈ ફૂલ ફોર્મ? અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. એટલે એના 2 ભાગ છે. એક તો અટેન્શન ડેફિસિટ, એટેન્શન એટલે ધ્યાન, ફોકસ, એને ધ્યાન કેન્દ્રિત કરાવવું છે. ધ્યાન કેન્દ્રિત એ નથી કરી શકતો. અચ્છા, એ નથી કરી શકતો. હા, એ બાળક ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતો. ઓકે. ધેટ ઇઝ અટેન્શન ડેફિસિટ. અને હાઇપર એક્ટિવિટી એટલે અટેન્શન ડેફિસિટ તો છે, એ ધ્યાન પોતે કેન્દ્રિત નથી કરી શકતો, એની સાથે બાળક હાઇપર એક્ટિવ પણ છે. ઓકે. એટલે હાઇપર એક્ટિવ એટલે એ એક સાથે 3-4 કામ કરતો હોય. અહીંયા આગળ આ ગેમ રમે, 2-5 મિનિટમાં નથી બોર થઈ જાય, પછી આ ગેમ રમવા જાય, 2-5 મિનિટમાં નથી બોર થઈ જાય, પછી આ ગેમ રમવા જાય, એની પણ 2-5 મિનિટમાં બોર થઈ જાય, પછી મમ્મીને જઈને કંઈક મમ્મી સાથે થોડું ઘણું રમે, કંટાળી જાય, પછી આ છોકરા સાથે રમે, આ છોકરા ક્લાસમાં ગયો, ક્લાસ તો એ રીતે કામ કરતો નથી, તો ક્લાસમાં જાય તો આ છોકરા સાથે થોડી ઘણી મસ્તી કરે, આ છોકરા સાથે મસ્તી કરે, આ છોકરાને ટપલી મારી આવે. તો એવું કરતો વ્યક્તિ there is a possibility કે એને ADHD હોય. ઓકે. અને ADHD સિવાય વાત કરી ઓટિઝમની. ઓટિઝમ પણ એક એવી આઈ થિંક સિચ્યુએશન છે કે જેને કદાચ આપણે બીમારી નહીં કહેશું, સિચ્યુએશન કહેશું, કારણ કે એના મેં એવા બાળકો જોયા છે અને એ લોકો પાસે કંઈક એક્સ્ટ્રાઓર્ડિનરી તાકાત પણ જોઈ છે મેં. બિલકુલ બિલકુલ, ધેટ ઇઝ અ પોસિબિલિટી. એમાં છે કેવું કે દે આર સોશિયલી ડિપ્રાઇવ્ડ, એટલે દે આર યુઝ્યુઅલી એટલા સોશિયલ ઇન્ટરેક્શન ના કરતા હોય. ઓકે. અને આપણો જે એક બ્રેનનો આપણો આખો એક ભાગ હોય, એ આપણી એક એનર્જી હોય જે આપણે સોશિયલ ઇન્ટરેક્શનમાં વાપરતા હોઈએ, ખર્ચતા હોઈએ. કોની સાથે કેવી રીતે વાત કરવી, કેવી રીતે વ્યવહાર કરવો, ધારો કે કોઈ પડી ગયું હોય તો એની સાથે કેવી રીતે વાત કરવી, એ બધું આપણે ઓવર ધી યર્સ ધીરે ધીરે શીખતા હોઈએ. ધારો કે આપણે એ વસ્તુ ન શીખીએ તો શું થાય? તો તમે સોશિયલી ઓકવર્ડ રહો, તમે સોશિયલી એટલા જલ્દી બધા સાથે ભળી ના જઈ શકો. બરાબર, પણ તમારા બ્રેનનો એ હિસ્સો ખાલી ના પડ્યો રહે,
બીજી કોઈક ને કોઈક વસ્તુ એ હિસ્સો ટેક ઓવર કરી લે. એટલે એટલે જેવી રીતે આપણે કહીએ કે આંધળા વ્યક્તિ હોય છે તો આંધળા વ્યક્તિની સાંભળવાની શક્તિ બહુ વધી જાય. રાઈટ, એક પાવર ઓછો છે તો બીજો વધી જાય. તો બ્રેનનો જે હિસ્સો ખાલી પડ્યો ને, બરાબર, બીજો એરિયા એ હિસ્સાનું એટલે મતલબ બીજું જે કાર્ય છે, બરાબર, એને થોડોક એટલે પૂરેપૂરું તો ના લઈ લે પણ થોડોક પાર્ટ એનો યુટિલાઇઝ કરી લે. એવી જ રીતે બહેરા વ્યક્તિ હોય એ લોકો લિપ રીડ કરતા શીખી જાય. જે તમારા હોઠની મુવમેન્ટથી તમને કહી દે કે આ શું બોલ્યો હશે, એને અવાજ નથી સંભળાતો, આંખો પાવરફુલ છે એની આંખો એટલે એની એ સમજ શક્તિ એટલી વધી ગઈ. એવી રીતે ઘણા મતલબ કહેવાય ને કે ઘણા આંધળા વ્યક્તિઓ દે આર એક્સ્ટ્રાઓર્ડિનરી એટ મ્યુઝિક, ઘણા ડેફ એન્ડ ડમ્બ દે આર એક્સ્ટ્રાઓર્ડિનરી એટ અધર થિંગ્સ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ. તો એ બધું મતલબ કહેવાય ને કે એ બધું એની સાથે મળી શકે એમ. એટલે ઓટિઝમને હું એની સાથે કમ્પેર નથી કરી રહ્યો, યસ યસ, પણ એટલે ધીસ ઇઝ અ પોસિબિલિટી કે આઈડિયન છે. હા, એટલે કે એ લોકો પાસે એક એક્સ્ટ્રાઓર્ડિનરી ટેલેન્ટ હોય. સો ઓટિઝમ ઇઝ લાઈક બેસિકલી મારા ખ્યાલથી માય નેમ ઇઝ ખાન એન્ડ આઈ એમ નોટ અ ટેરરિસ્ટ મૂવીની અંદર શાહરુખનો જે રોલ છે એ ઓટિઝમ That is Asperger's disease. Oh, that is different. That is different. That we call that high functioning autism. Oh, Right. So that is basically a functional autism. okay, એટલે he knows how to do social interaction. right. He does get married. એના લગ્ન થાય છે, એના બાળક થાય છે, બરાબર, એ બાળક સાથે પણ ઇન્ટરેક્ટ કરતો હોય છે એના પોતાના. હાલાકી એ એકદમ નોર્મલ નથી બીજા વ્યક્તિઓ, બીજા પેરેન્ટ્સ જેવો, બીજા હસબન્ડ જેવો, પણ છતાં that is very much મતલબ કહેવાય ને ક્લોઝ ટુ નોર્મલ. That is high functioning autism we call it. Okay. Right. સો આજે માનસિક બીમારીઓ, માનસિક સિચ્યુએશન્સ વિશે આપણે જે વાત કરી એ કેવી રીતે યુઝ્યુઅલી થતી હોય? કોઈ ફેમિલી ઇશ્યુઝના લીધે કે બાળક એવું લઈને જ પેદા થતું હોય કે શું હોય જે આ લેવલ સુધી બાળકને માનસિક ઇફેક્ટ કરતું હોય? એટલે it is usually multifactorial. એટલે એમાં એક જીનેટિકલ કમ્પોનન્ટ પણ હોય એનો, અને એનો એક એન્વાયરમેન્ટલ કમ્પોનન્ટ પણ હોય. જીનેટિકલ કમ્પોનન્ટ એટલે ધારો કે બાળકના મા બાપમાંથી જો કોઈને કઈ સાયકિયાટ્રિક ઇલનેસ છે, જો મા બાપને ડિપ્રેશન છે, જો મા બાપને સિઝોફ્રેનિયા છે કે બાયપોલર ડિસઓર્ડર, કોઈ પણ એવું જો એમને એન્ઝાયટીની તકલીફ છે તો there is a possibility કે એ વસ્તુ બાળકમાં આવે જીનેટિકલી. ઓકે, રાઈટ. એટલે જે તમે સવાલ પૂછ્યો કે જો લઈને જ પેદા હોય તો છે, હા એ પોસિબલ છે કે એવા ટ્રેટ્સ એ લઈને પેદા થયો હોય. રાઈટ. મતલબ શારીરિક ઇશ્યુઝ થવા એમાં જીનેટિક્સનો જેટલો અસર છે એના કરતાં વધારે માનસિકમાં છે. એટલો જ છે, આપણે એવું કહી શકીએ કે વધારે તો નહીં પણ એટલો જ ખરો. ઓકે, જેવી રીતે બહુ કોમન છે કે મા બાપને ડાયાબિટીસ હોય તો બાળકો પોતે એક્સપેક્ટ કરતા એક ઉંમર પછી કે હા મારા ફાધરને ડાયાબિટીસ હતો તો મને ડાયાબિટીસ આવવાની શક્યતાઓ ખરી, મારા ફાધરને હાઇપરટેન્શન હતું તો મને હાઇપરટેન્શન આવવાની શક્યતા ખરી. ઓકે, તેવી જ રીતે આ વસ્તુ પણ છે કે જો ફાધરને ડિપ્રેશન હોય કે મધરને ડિપ્રેશન હોય તો બાળકને પણ આવવાની શક્યતા ખરી. ઓકે. સો હવે મારે આની પર એ જાણવું છે કે આ તો તમે મને માનસિક તકલીફો જે થઈ શકે બાળકને એના કારણો કીધા, શું શું તકલીફો થાય એ કીધી. હવે મારે જાણવું છે કે જ્યારે આવી તકલીફો થાય તો ઘરેથી જ મા બાપે એવું શું કરવું જોઈએ જેના કારણે આ તકલીફોથી બહાર નીકળી શકે બાળક? એટલે સૌથી પહેલું તો એક ફેમિલી સપોર્ટ હોય. બાળકનો સૌથી પહેલો મિત્ર એની માં આવે. રાઈટ. બાળકનો સૌથી મોટો સપોર્ટ એની માં આવે. અને બીજા નંબર પર એમનો ફાધર, પિતા હોય. પિતા, બિલકુલ. એટલે સૌથી પહેલા તો મા બાપનું બાળક સાથે ઇન્વોલ્વમેન્ટ એ બહુ જરૂરી છે. બાળકને શું થયું, બાળક સાથે વાત કરી, આજે શું કર્યું, દિવસ કેવો રહ્યો, તારા ફ્રેન્ડ કોણ છે, ફ્રેન્ડ સાથે ફાવે છે નથી ફાવતું, સ્કૂલમાં કોઈ તને બોલી કરે છે નથી કરતું, આ બધી વસ્તુ જાણવી. બાળકને ઇમોશન્સની સમજ ના આવે. બાળકને ધારો કે ખોટું લાગે છે, બાળકને ગુસ્સો આવે છે તો ઇમોશનને હેન્ડલ કેવી રીતે કરવું એની બાળક પાસે સમજ ન હોય. એટલે બાળક એને ગુસ્સો આવે તો બધી વસ્તુઓ પછાડે પણ એને ખબર નથી કે આ ગુસ્સાને સાચી ડાયરેક્શનમાં ચેનલ કેવી રીતે કરવું. રાઈટ. તો એ સૌથી પહેલો રોલ આવી જાય છે મા બાપનો. અને ઘણા ખરા અંશે એક ફેમિલી, જો બાળક એક જોઈન્ટ ફેમિલીમાં રહેતું હોય તો સૌથી સારું એનું હેન્ડલ, એનું કેર કરી શકે એના દાદા દાદી. રાઈટ. કારણ કે એમણે ઘણા બાળકો ઉછેર્યા છે. રાઈટ. આપણને પણ એમને જ મોટા કર્યા. આપણને પણ એમને જ મોટા કર્યા. તો એમને ખબર છે કે આ વસ્તુમાં શું કરવું. રાઈટ. ટ્રસ્ટ ધેર ગટ્સ. તમે એમના ઇન્સ્ટિંક્ટ પર ભરોસો રાખી શકો કે એમને ખબર છે કે શું કરવા. બરાબર. બીજી વસ્તુ એક બહુ કોમન વસ્તુ છે કે બહુ અતિશય પ્રેશર એની પર ના. તમારા અધૂરા સપનાઓનો ભાર બાળકના ખભા ઉપર ના મૂકો. સાચી વાત છે. મારે આ કરવું તો હું ના કરી શક્યો, હવે આ કરશે, બરાબર, એ અપેક્ષાઓ છોડી દો. એને પોતાનો રસ્તો શોધવા. તમારા અધૂરા સપનાઓનો ભાર એના ખભે ના.
કે પહેલો નંબર તો આવવો જ જોઈએ ને આ તો આવડવું જ જોઈએ, આ તો આવડવું જ જોઈએ, એવું કંઈ હોતું નથી. રાઈટ. ને ઘણા ઘરોમાં મેં એવું પણ જોયું છે કે એ પોતે બહુ સક્સેસફુલ હોય, મા બાપ તો એ ઈચ્છે કે મારું બાળક પણ મારા જેવું સક્સેસફુલ થાય. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. એ પણ કરવું એ બાળકને અગેન સ્ટ્રેસમાં મૂકવાની જ વાત છે. અગેન એના મોટા ભાઈ કે નાના ભાઈ સાથે એને કમ્પેર કરે. ધારો કે બે ભાઈ છે કે એક ભાઈ એક બેન છે અને એક બાળક બહુ સારું પરફોર્મ કરે છે સ્કૂલમાં અને બીજું એવરેજ છે, તો અરે આના તો આટલા ટકા આવ્યા, તારા કેમ નથી આવતા? આનો તો પહેલો નંબર આવે, આના તો કરાટે પણ આવડે છે ને પેઇન્ટિંગ પણ આવડે છે ને ભરતનાટ્યમ પણ આવડે છે, તને તો કંઈ નથી આવડતું. રાઈટ. સો એ બધું કરવું એ બાળકને એની પોતાની એબિલિટીઝને એને શોધવા દો, એને ફ્લરિશ થવા દો. બેસિકલી કોઈ બીજાના બાળકને કેટલું સારું છે એને કહેવા કરતા એનામાં શું સારું છે એ કહેવું વધારે બેટર છે. બેઝિકલી એ જ વાત છે. એટલે એના માટે એક ઇંગ્લિશમાં બહુ સારી કહેવત છે કે ધારો કે આપણે માછલીને ઝાડ પર ચડવાની કોમ્પિટિશનમાં ઉતારીએ અને કોમ્પિટિશન હારી જાય તો એના માટે માછલી ગુનેગાર નથી, એને કોમ્પિટિશનમાં ઉતારવા વાળો વ્યક્તિ ગુનેગાર છે. સાચી વાત બરાબર છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી કાંઈક એવો છે કે એ એના વાતાવરણમાં એ બહુ સારી રીતે સસ્ટેન કરી શકે છે, સારી રીતે ફ્લરિશ કરી શકે છે. તમે એને એવું કામ ન સોંપો જે એના ડાયમેન્શનની એકદમ જ બહાર. રાઈટ. અને એનો અતિશય ફોર્સ કરવો, એનો પ્રેશર કરવો, એના માટે બાળકને ઘણા લોકો હ્યુમિલિએટ કરતા હોય, ઘણા લીધે બાળકને પનિશ કરતા હોય, બાથરૂમમાં પૂરી દેવો કે ભાઈ તારા તો A+ ગ્રેડ નથી આવ્યો તો તને તો એક અઠવાડિયા માટે ટીવી જોવા નહીં મળે, મોબાઈલ જોવા નહીં મળે, તારા દોસ્તારો સાથે રમવા નહીં જવાનું, બરાબર? તને મતલબ કહેવાય ને કે એ બધી પનિશમેન્ટ આપવી, કારણ કે ખાલી એક એક્ઝામમાં એના ગ્રેડ ઓછા આવ્યા, એના કરતાં તમે એની સાથે બેસીને સમજો કે બેટા શું નથી સમજ પડતી. રાઈટ. બરાબર. ચાલ કઈ ને ગ્રેડ ઓછા આવે તો આપણે ભણીએ, ભણવાને એના માટે રમત બનાવો, એની સાથે એના માટે તમારે ટાઈમ આપો. રાઈટ. અને ઇટ હેલ્પ્સ મેન્ટલી ઇમોશનલી અલોટ. મતલબ હું એવું માનું છું કે એક ટાઈમ હતો 90s નો, આપણો ટાઈમ કદાચ એવો હતો કે જ્યારે મા બાપ બે લાફા મારીને બી આપણને બેસાડી દેતા, આપણે એને સજા નહોતા માનતા, મેન્ટલી એટલું પ્રેશર પણ નહોતા લેતા. પણ હવે જનરેશન બદલાઈ રહી છે. હવે મા બાપ પણ જે 90s ના હતા એ મા બાપ બની રહ્યા છે, તો કદાચ હવે થોડી સમજણ બી વધારવી જરૂરી છે. બાળક માટે જે તકલીફ છે એ કેવી રીતે દૂર કરવી એ સમજવું થોડું વધારે જરૂરી છે, નહીં કે એને સજા આપીને એને સુધારી દઈએ. એક્ઝેક્ટલી. સમય સાથે વે બદલાઈ રહ્યા છે. સમય સાથે વે બદલાઈ રહ્યા. એ સમયમાં એટલી માનસિક હેલ્થ, મેન્ટલ હેલ્થની એટલી સમજ જ નહોતી. સાચી વાત છે. એટલે ધારો કે આપણે કોઈ તકલીફમાંથી ગુજરી પણ રહ્યા હોઈએ, તો આપણને ખબર જ નથી, આપણને ખબર નથી, આપણા મા બાપને ખબર. અને કદાચ મને એવું લાગે છે કે ત્યારે બધા જ માર ખાતા હતા, આપણે કોઈ બીજાને પણ કીધું હોય તો કે સાહેબ હું બી ખાઉં છું. હા, એ બહુ નોર્મલ વસ્તુ છે. હવે એવું નથી થઈ રહ્યું. હવે અગર કોઈ બાળક જઈને કહે છે મારા પિતાએ મારી સાથે આ કર્યું, તો પેલો એને કહે છે અચ્છા તારા બાપા તો આવા છે. એક્ઝેક્ટલી. એ રોંગ જગ્યા જતું રહે. એક રોંગ ઇમ્પ્રેશન. પ્લસ બીજી એક વસ્તુ એવી પણ હતી કે ભાઈ ઘણીવાર કેવું છે કે મા બાપોને બાળકને મારવું ને કેટલું મારવું એની સમજ ન હોય. બરાબર. એ બાળક તમારું દુશ્મન નથી, એ તમારે અખાડામાં એની સાથે નથી ઉતરી જવું તમારે. સાચી વાત છે. કે તમે એને મતલબ કહેવાય ને કે આઈ હેવ સીન કેસીસ લાઈક ધેટ કે બાળકે મતલબ એને છોકરાને માર્યું અને એટલું માર્યું હોય કે છોકરો બેભાન થઈ ગયો અને પછી તમે ઇમરજન્સીમાં લઈને આવ્યો, પણ મારતા પહેલા તમને ખબર નથી પડતી કે આટલું બધું ન મરાય. આ એક દુશ્મન છે તમારું, તમે એટલું તો કેવી રીતે મારી દીધું? આઈ હેવ સીન પેરેન્ટ્સ દે ક્વોરલ ઓવર ધીસ થિંગ કે ભાઈ તે બાળકને એક ઝાપટ મારતો હું પણ મારું. એટલે આમાં એકચ્યુઅલી બાળકની માનસિકતા કરતા મા બાપની માનસિકતા ખોટી છે. હા, એટલે એને કંટ્રોલ કરવાની એક જરૂર છે. એના સિવાય જો થોડું મોટું બાળક હોય, 2-3 વર્ષનું બાળક હોય, તો આઈ વુડ સજેસ્ટ, નાઉ ધીસ ઇઝ વોટ આઈ પર્સનલી એડવાઇઝ માય પેશન્ટ્સ, કે તમે એને રિલિજિયસ એસ્પેક્ટમાં થોડા એને ઇન્વોલ્વ. ઓકે. ઇટ હેલ્પ્સ અ લોટ. અને આ સાયન્ટિફિકલી પ્રૂવન વસ્તુ છે કે જે ફેમિલીઝ, જે કમ્યુનિટીઝ રિલિજિયસલી બહુ એક્ટિવ છે, બરાબર, એમના ફેમિલીમાં માનસિક બીમારીઓની માત્રા બીજા કરતાં ઓછી જોવા મળે. ઓકે. એટલે ધીસ ઇઝ વેરી ન્યૂ, ધીસ ઇઝ ગ્રાઉન્ડ બ્રેકિંગ. પણ એટલે કોઈ પણ ધર્મસ્થળ, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, તમે ગમે ત્યાં લઈ જાઓ, તમારી ત્યાંની કમ્યુનિટી સાથે બાળકને એનરોલ કરાવો, તમારી રિલિજિયસ એક્ટિવિટીમાં બાળકને એ કરાવો, એનાથી પણ બાળકને હેલ્પ મળતી હોય છે, મેન્ટલ હેલ્થ. રાઈટ. મતલબ મંદિર જવાથી લઈને એવી વાર્તાઓ વાંચવાથી લઈને કદાચ કોઈક એવી રીત કે જે રિલિજિયસલી એને કનેક્ટ કરશે અને એને એવો વિશ્વાસ આપશે કે કોઈક છે જે અમારા પછી પણ તારી સાથે છે. બિલકુલ, બિલકુલ. અને આ વસ્તુ બહુ સાંભળીને આપણે નવાઈ લાગે, પણ આ વસ્તુ
ઓલરેડી પ્રૂવ જ છે સ્ટેટિસ્ટિકલી સાયન્ટિફિક કમ્યુનિટીમાં કે ધાર્મિક લોકોમાં આત્મહત્યાની માત્રા જેમ જેમ ધાર્મિક થતા જાય તેમ તેમ આત્મહત્યાની માત્રા કમ્પેરેટિવલી ઓછી થતી જાય છે. એટલે જે અગેન કે આત્મહત્યા કરવા માટે માણસની પાસે શું છે, માણસ કમ્પ્લીટલી હોપલેસ થઈ જાય કે હવે તો જે તમે જ્યારે તેને ધર્મમાં ઇન્વોલ્વ કરો છો ત્યારે તમે એક સુપર નેચરલ એની ઉપર એ મૂકી દો છો કે ભાઈ તારાથી કઈ જ નહીં થાય, જો બધા જ બારણા બંધ થઈ જશે તો છતાં એક ઉપર વાળો બેઠો છે, એ હંમેશા બારણું ખુલ્લું રહે એ બારણું હંમેશા ખુલ્લું છે તારા માટે. વાહ. તું તારી ચિંતા એને આપી દે. આપણે ગુજરાતમાં એવું કહીએ કે આ તારી ચિંતા તું ભગવાનને સોંપી દે. હા. બરાબર, હવે ભગવાન કરશે જે કરશે. એટલે આમાં પેલી એક વાર્તા છે કે કનુભાઈ હવે ટેન્શન લેશે, એક શોર્ટ વાર્તા છે, સોરી હું વચ્ચે પ્લીઝ પ્લીઝ ગો. કારણ કે એક વ્યક્તિ જેને કનુભાઈને પૈસા આપવાના હતા હા. અને એણે કીધું ભાઈ એ ઊંઘતો નતો રાતના, તો એની પત્ની કીધું શું થયું, સુઈ જાઓ. બોલે મારે કનુભાઈને પૈસા આપવાના છે ને અરેન્જમેન્ટ થયું નથી ને કાલની તારીખ છે. પત્ની કહે કે એક કામ કરો, કનુભાઈને ફોન કરો ને એને કહી દો કે પૈસાનું અરેન્જમેન્ટ નથી થયું. એટલે કે એનાથી શું થશે? બોલે તમે કરો તો ખરા. કનુભાઈને ફોન કર્યો, કીધું કે ભાઈ પૈસાનું અરેન્જમેન્ટ થયું નથી, કાલે પૈસા નહીં મળે, બસ કે તમે ફોન મૂકીને સુઈ જાઓ. એટલે કે કેમ? બોલે હવે કનુભાઈ ટેન્શન લેશે. 100% સાચી વાત. બેસિકલી તમે અગર તમારું ટેન્શન કોઈ બીજા પર નાખી શકતા હોય હા. તો તમારા જીવનમાં એક આશા ઉદ્ભવતી હોય છે, Basically, ઉદ્ભવતો હોય છે. તો એના કારણે રિલિજિયસ આસ્પેક્ટ બહુ સારો વે છે, બહુ સારું કે way છે. બાળકની માનસિકતા તમે સુધારી શકો. એક્ઝેક્ટલી. એટલે તમે એને રિલિજિયસ એક્ટિવિટીમાં તમે એને ઇન્વોલ્વ કરો તો ઇટ ડઝ હેલ્પ. રાઈટ. હું હિન્દુ ધર્મની પર્ટિક્યુલર વાત કરું તો રામાયણ મહાભારતની જે તમે વાર્તાઓ બાળકને કહો તો સાહેબ બધું પતી જાય છતાં પણ તમારે હાર માનવાની જરૂર નથી. બરાબર, અસત્ય પર સત્યનો વિજય, બરાબર, અને ભાઈ ખરાબ અને દુર્વ્યવહારનો પરાજય, એ બહુ સારી રીતે દરેક ધર્મની પોતપોતાની સ્ટોરીઓ હશે. પણ આપણા ધર્મમાં આ સ્ટોરી જે મને ખબર છે તેવી છે કે તે તમને શીખવાડી રહ્યા. આપણા ગુજરાતની વાત કરું તો શામળાજીનું નામ ઘણું ફેમસ છે, તમે સાંભળ્યું હશે. જી. તો નરસિંહ મહેતાની દીકરીના લગ્ન હતા. નરસિંહ મહેતા પાસે દેવા માટે કાંઈ હતું નહીં, બરાબર, તો એ સમયમાં એને ક્યાંથી લાવવા પૈસા? તો એણે એની ચિંતા કોને સોંપી દીધી? કુંડી લખીને ભગવાનને, હા, કૃષ્ણને સોંપી દીધી. કૃષ્ણ ભગવાનને સોંપી દીધી. અને શામળાજી મહારાજે એનું મામેરું કર્યું ને એટલું એને આપ્યું એટલું એને કલ્પના નહોતી કરી. સાચી વાત છે. બરાબર, તો એ એસ્પેક્ટ છે, એ રિલિજિયસ એસ્પેક્ટ છે જે ગમે તેટલી તકલીફમાં હોય બાળક એને એક હૂંફ પૂરી પાડે. રાઈટ. એટલે આ એક વસ્તુમાં બાળકોને ઇન્વોલ્વ કરવા એ ઇટ્સ અ પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ. ક્યાં વાત છે. મતલબ કોઈ પણ જાતની માનસિક તકલીફ હોય એમાંથી બહાર કાઢવા માટે આ એક મન લાગે છે કે બ્રહ્મબાણ ઇલાજ છે કે જેની અંદર તમે એટલીસ્ટ એને એક આશા તો આના થ્રુ આપી શકો છો. બેઝિકલી યસ. આ કોઈ એક 100% સોલ્યુશન છે એવું તો આપણે નહીં કહી શકીએ. એટલે જો એનીવન બાળક વ્યક્તિ, નાનો વ્યક્તિ હોય, બાળક હોય કે મોટું વ્યક્તિ હોય, જો ડિપ્રેશન હોય, જો એન્ઝાયટી હોય તો એટલે આ એક એવી વસ્તુ છે જે તમે જાતે કરી શકો છો. ઇટ વિલ હેલ્પ. રાઈટ. અધરવાઇઝ તમારે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ પાસે જવું જ પડે. તમારે યુ હેવ ટુ ગો ટુ અ સાયકાઇટ્રિસ્ટ, યુ હેવ ટુ કન્સલ્ટ અ પીડિયાટ્રિશિયન કે ભાઈ આનો મૂળ સારો નથી રહેતો. રાઈટ. એટલે એ બધી વસ્તુ તો છે, તમારે સાયકાઇટ્રિસ્ટ પાસે જવું પડે, તમારે એની સાથે વાત કરવી પડે. પણ છતાં એવું હું જે કહું છું તે કેવી વસ્તુ છે કે રિલિજિયસ હોવાથી એને એક એવી કમ્યુનિટી મળે છે, એને એક એવું સર્કલ મળે છે, એને એવું એક માનસિક બળ મળે છે જેનાથી આ બધી વસ્તુઓની શક્યતાઓ ઓછી થઈ જાય છે. રાઈટ. એની આશા વધશે, એનો વિશ્વાસ વધશે અને એને અંદરથી જે ફીલ કરવું જોઈએ સારું એ ફીલિંગ મળશે કદાચ. બિલકુલ. ક્યાં વાત છે. તો આ વાત પર મતલબ ભગવાન ભરોસે જે આપણે કહીએ છીએ કે રાખવાનું કહેવાય કે રામ ભરોસે છે, તો બાળકને કોઈ વાર તમારે રામ ભરોસે રહેતા પણ શીખવવું જોઈએ. બાળકને રામ પર ભરોસો કરતા શીખવાડવું પડે. અરે વાહ, ક્યાં વાત છે. વાહ. ગ્રેટ. તો આ તો એક વાત થઈ ગઈ. હવે જ્યારે માનો કે એની માનસિકતા એક લેવલ ક્રોસ કરી ગઈ તો એને ઓબ્વિયસલી ડોક્ટરને સજેસ્ટ કરવું જોઈએ અને ત્યાંથી જાણવું જોઈએ. એ તો જો ડોક્ટરને બતાવવું, બરાબર, એક સાયકાઇટ્રિસ્ટને કન્સલ્ટ કરવું, એક આપણા સમાજમાં એક બહુ મોટો સ્ટિગ્મા છે કે સાયકાઇટ્રિસ્ટ પાસે કન્સલ્ટ કરવું, છોકરો ગાંડો છે, આ તે, એ ખોટી વાત છે. તદ્દન મેન્ટલ ઇશ્યુને એ લોકો ગાંડા તરીકે જ ગણી લેતા હોય. એક્ઝેક્ટલી. કોઈ પણ ન્યુરોલોજિકલ ઇશ્યુ છે, મેન્ટલ ઇશ્યુ છે, તમને મગજની અંદર કઈ તકલીફની વાત છે, તે સીધા એ જ પોઈન્ટ પર આવી જશે કે ગાંડો છે. હા, એટલે એ એક બહુ ખોટો સ્ટિગ્મા છે આપણા સમાજમાં. મને એવું લાગે છે કે આવું વિચારવા વાળો જે માણસ છે ને એ ખરેખર ગાંડો છે. કદાચ એને સાયકાઇટ્રિસ્ટની જરૂર હોઈ શકે. એટલે જેટલું કોમન અને જેટલું
અન્ડરસ્ટેન્ડિંગ આપણે એક નોર્મલ બીમારી માટે ધારો કોઈ વ્યક્તિને ભાઈ ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, તો આપણે કેટલું આપણે કોમનલી એ વસ્તુ સાંભળે કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, રાઈટ. ઓકે, અને વી આર વેરી મચ એક્સેપ્ટિંગ ધીસ થિંગ કે ભાઈ ઓકે હોય ડાયાબિટીસ, એમાં કોઈ એવી વસ્તુ નથી એમ, બરાબર. પણ એટલું કોમન વસ્તુ ડિપ્રેશન કે એન્ઝાયટી માટે નથી, એટલી કોમન વસ્તુ એ ફોબિયા માટે નથી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર કરીને એ બધા બીમારીઓ માટે, સિઝોફ્રેનિયા, ઘણી બધી એવી બીમારીઓ હોય છે જેના માટે આ વસ્તુ એટલી ઇઝીલી એક્સેપ્ટેબલ નથી એમ, રાઈટ. રાઈટ. અને આપણે એઝ અ સમાજ એક હવા ઊભી કરી દીધી છે એવી, એક એવો સ્ટિગ્મા ઊભો કરી દીધો છે, કોઈ સાયકેટ્રિસ્ટ પાસે નહીં જવાનું. જેમ જો જરૂર પડે તો સાયકેટ્રિસ્ટ પાસે બહુ પ્રેમથી, બહુ દિલ ખોલીને જવાનું અને બહુ ભરોસો મૂકવાનો, રાઈટ. દે ઇન્વેસ્ટ લોટ ઇન ધેર સ્ટડીઝ અને દે આર ઓલવેઝ વોટ આઈ નો, મતલબ મારા જેટલા સાયકેટ્રિસ્ટ ફ્રેન્ડ છે, આઈ નો દે આર ઓલવેઝ કેરિંગ ફોર ધેર પેશન્ટ, રાઈટ. તો બિલકુલ જવું જોઈએ. જો એક હદથી વધારે મેન્ટલ ઇલનેસ હોય તો સાયકેટ્રિસ્ટ પાસે જવામાં કાંઈ જ ખોટું નથી. રાઈટ. તો બેસિકલી આમાં સૌથી મોટો ફાળો સોસાયટીનો પણ છે, ઘરનો પણ છે, અને આજુબાજુની મેન્ટાલિટી અને થિંકિંગનો પણ છે કે જેટલું લોકો આવું વિચારસરણી બદલશે પોતાની, એટલું કદાચ જેને જરૂર છે તે ડરશે ઓછું અને જશે સાયકાટ્રિસ્ટ સુધી કે ડોક્ટર સુધી. બિલકુલ. એટલે સમાજનો તો બહુ મોટો ફાળો રહે જ છે. ઓકે. તો હમણાં સુધી આપણે વાત કરી કઈ રીતની શારીરિક માનસિક કોમન પ્રોબ્લેમ્સ છે. હવે મારે સ્પેશિયલી એ જાણવું છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ બધી વસ્તુઓ તો મા બાપને જોઈને જ ખબર પડી જાય કે હા, એને શરદી છે, ખાંસી છે, ડાયરિયા છે, કે એને મેન્ટલી પ્રેશર છે, એ બધી વસ્તુ નજર સામે હોય છે. ઓકે. પણ એવી તકલીફો જે શારીરિક અને માનસિક હોય, જે નજર સામે નથી, મા બાપને આઈડેન્ટિફાઈ કરવામાં પણ પ્રોબ્લેમ થાય કે અચ્છા, મતલબ એક સિચ્યુએશન ક્રોસ થઈ ગયા પછી મા બાપને ખબર પડે કે ઓ આવું થઈ ગયું છે. તો એવી કઈ પરિસ્થિતિઓ છે જેમાં શારીરિક અને માનસિક કઈ સિચ્યુએશન્સ આવે છે? ઓકે. તો એવી ડિઝીઝમાં જો શારીરિકની પ્રાઇમરીલી વાત કરું સૌથી પહેલા, તો ઘણા બધા આપણા એન્ઝાઇમ રિલેટેડ ડિસઓર્ડર્સ હોય, એટલે આપણા દરેક શરીરમાં દરેક તત્વના પાચન માટે, એટલે પાચન એટલે એક તો પેટમાં પાચન થતું હોય, બાકી દરેક વસ્તુનું શરીરની અંદર પણ મેટાબોલિઝમ થતું હોય. મેટાબોલિઝમને તમે પાચન કહી શકો, એક્ઝેક્ટલી ઇટ્સ નોટ પાચન, બટ સ્ટીલ એનું બ્રેકડાઉન જે મેટાબોલિઝમનું થતું હોય તેમાં એન્ઝાઇમ્સની જરૂર પડતી હોય. તો એ એન્ઝાઇમ ડેફિશિયન્સી ડિસઓર્ડર્સ જે હોય, રાઈટ, they are very easily overlooked. ઓકે. અને એ યુઝ્યુઅલી ત્યારે ડાયગ્નોઝ થાય જ્યારે મતલબ કહેવાય ને કે બાળક ઘણી ક્રોનિક ઇલનેસ એટલે ઘણા લાંબા સમયથી બીમાર હોય ત્યારે આઈડેન્ટિફાય થાય. અધરવાઇઝ દે આર વેરી કોમનલી ઓવરલુક્ડ. એટલે ફેબ્રી ડિઝીઝ, ગાઉચર ડિઝીઝ, એવા ઘણા બધા બીમારીઓ એવી છે કે જે મતલબ તમારી સામે હોય, બાળકને થતી હોય, પણ છતાં તમે આઈડેન્ટિફાઈ ના કરી શકો. એવી એક બહુ કોમન બીમારીની હું વાત કરું તો એ છે લેક્ટોઝ ઇન્ટોલરન્સ. લેક્ટોઝ ઇન્ટોલરન્સ એટલે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે દૂધ નથી પચતું. રાઈટ. દૂધ પીધા પછી અપચો થાય છે, બરાબર છે. આ બાળકને દૂધ પીધા, મોટા વ્યક્તિને પણ થઈ શકે, દૂધ પીધા પછી ગેસ થઈ જાય છે, દૂધ પીધા પછી પેટમાં દુખે છે. તો દેટ ઇઝ બેઝિકલી લેક્ટોઝ ઇન્ટોલરન્સ. એટલે દૂધમાં લેક્ટોઝ નામની શુગર આવે અને લેક્ટોઝ શુગરને ડાયજેસ્ટ કરવા માટે જે એન્ઝાઇમ હોય તે આ વ્યક્તિની પાસે નથી, એટલે એનાથી લેક્ટોઝ પચતું નથી. રાઈટ. તો આવી એક બીમારી લેક્ટોઝ ઇન્ટોલરન્સ એક બીમારી છે. એવી રીતે એક મિલ્ક પ્રોટીન એલર્જી, એટલે ઘણા વ્યક્તિઓને ઈંડા જે ખાતા હોય તો ઈંડા ખાધા પછી અપચો થતો હોય, પેટમાં દુખતું હોય, એવું પણ થતું હોય છે. અગેન નોટ ધેટ અનકોમન, બટ આપણી સામે હોવા છતાં આ વસ્તુ આપણને દેખાય નહીં, ઘણા લાંબા સમય સુધી નીકળી જાય. અધરવાઇઝ ઘણી સિરિયસ બીમારીઓ પણ હોય છે, જે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીઝ હોય છે, ઘણા સીઝર એટલે ખેંચાવાના એવા ઘણા બધા પ્રકાર હોય છે, ન્યુરોલોજિકલ ઇલનેસીસ, જે તમારી સામેથી બાળકની પેરેન્ટ્સની સામેથી નીકળી જાય અને એ લોકો આઈડેન્ટિફાઈ ના કરી શકે, અને જ્યારે આઈડેન્ટિફાઈ કરે ત્યારે ઓલરેડી ઘણું મોડું થઈ ગયું. રાઈટ. એટલે ઇન્ફેક્શિયસ માં વાત કરું તો ન્યુમોનિયા, રાઈટ, અગેન રાધર કોમન. ઘણા પેરેન્ટ્સ અમારી પાસે એવી તકલીફ લઈને આવે કે આને 1 મહિનાથી શરદી ખાંસી થાય છે, 2 મહિનાથી શરદી ખાંસી થાય છે, બ્રોન્કેલ અસ્થમા એટલે દમા જેને આપણે કહીએ, રાઈટ. તો 3 મહિનાથી શરદી ખાંસી, સાહેબ 3 મહિના તમે કરતા શું? એક્ઝેક્ટલી. બાળકને 3 મહિના શરદી હોય ને લઈ જ ના જાય એમ વિચારે કે કોમન છે. હા, ધીસ ઇઝ નોટ સો કોમન. that is not so common, but still in clinical practice we see it often enough. અને અમે ઘણી વાર કે ભાઈ એને મતલબ એને કે દરરોજ 2 મહિનાથી ઝાડા થાય છે, ઘણી વાર તો
એક એ વસ્તુ પણ હોય કે એને બાળકને ઝાડા ના થતો હોય, મા બાપને ખબર ના પડતી, એ લોકો કે 3 મહિનાથી ઝાડા થાય છે, એટલું ધ્યાન જ ના આપ્યું હોય, અને ક્યાં તો એટલી સમજ ના હોય, અને ઘણીવાર એટલું નિગ્લેક્ટ કર્યું કે આ હશે કઈ કેમ. એટલે દેટ ઇઝ વન થિંગ. માનસિકમાં હું વાત કરું તો પર્સનાલિટી ડિસઓર્ડર્સ આર કમ્પેરેટિવલી difficult to identify, especially in pediatric population, difficult to identify, even more difficult to address actually. એટલે તમે કોઈ ધારો કે બાળકના મા બાપને એવું કહો, મારી સાથે ઓલરેડી થઈ ચૂક્યું છે કે મેં બાળક 5-6 વર્ષનું બાળક હતું અને બાળક એ બોલતું નહોતું, તો મેં એમને પૂછ્યું કે એ બાળક આ કેમ કે બોલતું નથી, આ છોકરી કેમ કે બોલતી નથી, તો મને એવું કીધું કે એ ખાલી ઇંગ્લિશમાં વાત કરે. ઓ, તો મેં કીધું ઓકે, તો મેં ઇંગ્લિશમાં વાત કરવાનો પ્રયત્ન કર્યો કે બેટા વોટ્સ યોર નેમ, વોટ સ્કૂલ ડુ યુ ગો ટુ, વોટ્સ ધ નેમ ઓફ યોર ફ્રેન્ડ. ઇન્ટરેક્શન તો મારે કરવું પડે ને એમ, તો તોય કંઈ નથી બોલતી. તો મેં એને કીધું કે આ કંઈ બોલતી કેમ નથી, કે સાહેબ તમે ઇન્ડિયન ઇંગ્લિશમાં બોલો, તમારે અમેરિકન ઇંગ્લિશમાં બોલવું પડે. ઓ બાપ રે બાપ. એટલે મેં કીધું કે એના પેરેન્ટ્સ યુએસમાં રહે છે, યુએસમાં મોટી થઈ છે. કીધું ના, તો તમે યુએસમાં હતા કે રિસેન્ટલી કે યુએસમાંથી તમે અહીંયા આવ્યા છો? ના. ઇંગ્લિશ યુએસમાંથી શીખી છે? ના. તો પછી તમે એવી ધારણા કેમ બાંધી લો છો કે અમેરિકન ઇંગ્લિશ બોલે છે? હા, બરાબર. એટલે એ પેરેન્ટ્સ ડિનાયલ ફેઝમાં છે કે એ છોકરી મતલબ કહેવાય બહુ ઓછું બોલે છે, બહુ સોશિયલ ઇન્ટરેક્શન ઓછું કરે છે, ક્યાં તો એને બોલતા વ્યવસ્થિત અને ચોખ્ખું નથી આવડતું. એ લોકો હજુ તો સુધી આ વાતને સૌથી પહેલા તો મા બાપે એક્સેપ્ટ તો કરવી પડે, રાઈટ, કે એને આ વસ્તુ નથી આવડતી. સ્પેસિફિક લર્નિંગ ડિસઓર્ડરનું બહુ સારું એક્ઝામ્પલ છે તારે જમીન પર. રાઈટ, એમાં મૂવીમાં ડિસ્લેક્સિયા, એક્ઝેક્ટલી રાઈટ. એવું ડિસ્લેક્સિયા એટલે એવા ઘણા બધા છે. ઓકે, ડિસઆર્થ્રિયા એટલે જેમાં એને ગણિત ના આવડતું હોય સ્પેસિફિકલી ખાલી. ઓકે, રાઈટ. તો એવા આખું એક સ્પેક્ટ્રમ ઓફ ડિસઓર્ડર છે. અગેન સ્પેસિફિક લર્નિંગ ડિસઓર્ડર્સ એને કહેવામાં આવે. તો એમાં પહેલા એ લોકો આઈડેન્ટિફાય તો કરવું પડે મા બાપે કે ભાઈ એને આ તકલીફ છે એટલે એને નથી આવડતું. બરાબર. મા બાપ જ ડિનાયલ ફેઝમાં હોય, મા બાપ જ આ વસ્તુને આઈડેન્ટિફાય ના કરી શકતા હોય અથવા એક્સેપ્ટ ના કરી શકતા હોય. રાઈટ, રાઈટ. એટલે એ એક બહુ કોમન તકલીફ જોવામાં મળે છે, જે અગેન ઓફન ઓવરલુક્ડ, બહુ તમારી આંખની સામે હોવા છતાં તમે એને આઈડેન્ટિફાય ન કરી શકો અને તમારી સામેથી આ માનસિક બીમારી નીકળે. જેવી રીતે બહુ વેરી વેલ ડિપિક્ટેડ ઇન ધેટ મૂવી તારે જમીન પર. એમની સામે જ છોકરો જે હતો, which was excellently played by દર્શિલ સફારી. રાઈટ, રાઈટ. તો સામે જે છોકરો હતો એને અક્ષરો મતલબ દેખાતા નહોતા, લેટર્સ આર ડાન્સિંગ, એને કીધું પણ હતું એમાં કે લેટર્સ આર ડાન્સિંગ. રાઈટ. અને એના મા બાપ એને મારે, જોડે ખીચવાય, ટીચરો મારે, જોડે ખીચવાય, ક્લાસની બહાર ઊભો કરી દે, બધું કરે, પણ નો વન ઇઝ એડ્રેસિંગ ધેટ પ્રોબ્લેમ કે તકલીફ શું થાય. રાઈટ. એટલે આ એક વસ્તુ છે. અગેન તમારી સામે હોવા છતાં ન દેખાય, ન આઈડેન્ટિફાય. રાઈટ. એટલે આવા ઘણા રેર બીમારીઓ પણ હોય છે. એટલે જો બાળક ધારો કે કોઈ એક સબ્જેક્ટમાં, અને વેરી કોમન એઝ આઈ સેડ, જો બાળક મેથ્સમાં ડિસઆર્થ્રિયા જે મેં કીધું, રાઈટ, જો બાળક મેથ્સમાં બહુ સારું ના હોય, રાઈટ, તો એનો મતલબ એવો નથી કે મહેનત જ નથી કરતું. બરાબર. બાળક જો લેંગ્વેજમાં બહુ સારું ના હોય, બરાબર, આ ખ નો ભ કરી નાખતું હોય કે ભ નો ભ કરી નાખતું હોય, તો જરૂરી નથી કે એ ભણતું જ નથી. રાઈટ, બરાબર. કે એનું ભણવામાં ધ્યાન જ નથી. બરાબર છે. મે બી હી ઇઝ નોટ ગેટિંગ ધી લેટર્સ. તમારા માટે જે સમજવું જેટલું સહેલું છે એટલું એના માટે સમજવું સહેલું નથી, એને તકલીફ પડે છે સમજવામાં. રાઈટ. એટલે એ વસ્તુનું પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ. ઓકે, સો આ જે અનકોમન પ્રોબ્લેમ્સ છે કે જેને આઈડેન્ટિફાઈ કરવા અઘરા હોય છે, શારીરિક, માનસિક, દરેક જાતના, એના માટે શું એ કોઈ સોલ્યુશન છે કે રેગ્યુલર બેસિસ પર ડોક્ટરને મળતા રહેવું, કે પછી મા બાપે જ ધ્યાન રાખવું જોઈએ કોઈ રીતે? એટલે એના માટે જો મા બાપ એક ડોક્ટરને રેગ્યુલર બેસિસ પર તો મળવું પોસિબલ નથી. રાઈટ. કારણ કે તમે એને ધારો કે હાઇપોથેટિકલી એવું માની લઈએ કે 5 કે 6 વર્ષનું બાળક છે, તમે લઈને આવો કે આને કઈ તકલીફ છે કે નહીં, તો as Indians we are not expecting, in Indian doctors we are not expecting કે ભાઈ તમે મને આવીને પૂછો કે શું તકલીફ છે. રાઈટ, રાઈટ. we are expecting કે તમે આવીને મને કહો કે ભાઈ આને શું તકલીફ છે એમ. એટલે તમારે પછી તમે સ્ક્રીનિંગ કરાવી શકો એને. રાઈટ. સૌથી બેસ્ટ છે એનું ડેવલપમેન્ટ જોવું. રાઈટ. અને ડેવલપમેન્ટ માટે WHO ના ગ્રોથ ચાર્ટ્સ હોય. ઓકે, રાઈટ. કે એની હાઇટ કેટલી છે, એનું વેઇટ કેટલું છે, એનું
મતલબ વેઇટ ફોર હાઇટ કેટલું છે, મિડ આર્મ સર્કમફરન્સ કેટલું છે, હેડ સર્કમફરન્સ, આના બધા ગ્રોથ ચાર્ટ હોય છે. ઓકે રાઈટ. તો એ બધા ગ્રોથ ચાર્ટમાં તમારે એની એટલે એમાં નીચે સમય લખ્યો હોય ને આ બાજુમાં એનું પેરામીટર લખ્યું હોય કે ભાઈ એની હાઇટ કેટલી 70 સેન્ટીમીટર છે, 90 સેન્ટીમીટર એ લખ્યું હોય, કઈ ઉંમર પ્રમાણે કેટલી હાઇટ છે ત્યાં સુધી નોર્મલ છે. એક વસ્તુ થઈ ગઈ. બીજી ક્યાં ક્યાં શોધી શકાય આ વસ્તુ? WHO ની ઓફિશિયલ વેબસાઇટ પર આ વસ્તુ હોય. WHO.com? હા, WHO.com પર હોય. વાહ, ઓકે. રાઈટ. અને WHO ગ્રોથ ચાર્ટ્સ તમે ગૂગલ કરો ડાયરેક્ટ જ એની પર ડાયરેક્ટ જ આવી લિંક જ આવી જાય ગ્રોથ ચાર્ટ. છે. અને એના સિવાય પછી ડેવલપમેન્ટલ બેટરીઝ જેને કહેવાય જે બેઝિકલી બાળકનો માનસિક વિકાસ કેટલો છે. રાઈટ. શારીરિક વિકાસ એક વસ્તુ છે, બાળક ઇટ્સ અ ગ્રોઈંગ બ્રેઇન. એનો માનસિક વિકાસ કેટલો છે એ સમજવા માટે જરૂરી છે કે ભાઈ એ કયા સમયે કઈ વસ્તુ કરી શકે. ધારો કે કોઈ 1 વર્ષનું બાળક ઊભું રહી શકે છે તો દેટ ઇઝ ગુડ, ઓકે, બરાબર છે. 1 વર્ષનું બાળક ચાલી શકે છે દેટ ઇઝ ગુડ. પણ ધારો કે કોઈ 3 વર્ષનું બાળક અત્યારે જ ઊભું થતા ને ચાલતા શીખ્યું તો યુ આર લેટ, યુ આર વેરી મચ લેટ. રાઈટ. એટલે આ એક વસ્તુ છે કે દરેક વસ્તુ શીખવાની તો છે બાળક, પ્લસ એના સમય પર શીખવાની. એટલે અમે આ સવાલ બહુ કોમનલી પૂછતા હોઈએ છીએ કે આની જ ઉંમરના બીજા બાળકો જેટલું કામ આ કરી શકે છે. ઓકે. એટલે જ્યારે અમે લોકો કમ્પેરિઝન કરતા હોઈએ છીએ આ એક ફેઝ છે કે જ્યાં મા બાપે કમ્પેરિઝન સમજવા માટે કરવી જોઈએ, બાળકને ડરાવવા માટે નહીં. એટલે એ કમ્પેરિઝન એની નોર્મલ્સી માટે. રાઈટ. રાઈટ. એટલે એવું નથી કે ભાઈ અમે એવું નથી પૂછતા હોતા કે બીજા બાળકો ભાઈ 100 મીટર 15 સેકન્ડમાં ભાગી લે છે તો આ છોકરો 15 સેકન્ડમાં હવે ભાગે છે કે નથી ભાગતો, ખાલી આ ઉંમરે ભાગવા માંડ્યો કે નહીં, ભાગવા માંડ્યો કે નથી ભાગવા માંડ્યો, ખાલી એટલું જરૂરી છે. જે ધીરે ભાગતો, ધારો કે બાળક હેલ્ધી હોય, બહુ ધીરે ભાગતો, કઈ વાંધો નહીં, ભાગે છે ને, ધેટ ઇઝ સફિશિયન્ટ ફોર અસ. રાઈટ. તો એ એક વસ્તુ છે. એટલે એ આ સવાલ અમે બાળકોને મા બાપને પૂછતા હોઈએ કે એની ઉંમરના બાળકોમાં એનો સ્કૂલનો પરફોર્મન્સ કેવો છે. ઓકે. બરાબર છે. સ્કૂલમાં કન્ટિન્યુઅસલી કોઈ એક સબ્જેક્ટમાં ધારો કે બાળકનો પુઅર પરફોર્મન્સ છે તો અમે પછી વિચારવા માંડીએ કે અચ્છા કદાચ આ એના ફ્રેન્ડ્સ છે કે નથી, બરાબર, ફ્રેન્ડ સાથે ઇન્ટરેક્ટ કરે છે નથી કરતો, મા બાપ સાથે ઇન્ટરેક્ટ કરે છે, કઝિન્સ સાથે ઇન્ટરેક્ટ કરે છે. આજકાલના બાળકો ફોનમાં જ ગેમ રમે છે, ફ્રેન્ડ સાથે ગેમ રમવા બહાર નથી જતા. સાચી વાત. રાઈટ. તો સોશિયલ ઇન્ટરેક્શન થોડાક ઓછા થઈ ગયા છે. આગળ જેટલો મળે એટલો પ્રયત્ન કરવો જોઈએ કે એનું સોશિયલ ઇન્ટરેક્શન થાય. રાઈટ. રાઈટ. તો એ સોશિયલી વધારે જલ્દી સોશિયલ ઇન્ટરેક્શન કરતા શીખે છે. રાઈટ. રાઈટ. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય. બરોડા બેટરી એઝ આઈ સેડ એ ડેવલપમેન્ટલ બેટરી કહેવાય. બેઝિકલી લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ છે. અચ્છા, ઓકે. એટલે બેટરી જેવું કાંઈ નથી. ચાર્જિંગ મગજનું ચાર્જિંગની વાત છે. હા, એટલે એ જ વસ્તુ છે કે ભાઈ લિસ્ટ ઓફ ક્વેશ્ચન છે કે એને આ કરતા આવડે છે, આ ઉંમરે આ કરતા શીખી ગયો, તમે પ્લોટ કરતા જાઓ અને તમને ખબર પડી જાય કે આ નોર્મલ છે કે નથી. તો આપણે ગૂગલ પર મળી જાય બરોડા બેટરી. વેરી વેરી ઓકે. સો બેસિકલી ગૂગલ પર દવાઓ શોધવા કરતા આવી વસ્તુઓ શોધવી કે જેનાથી તમે તમારા બાળક વિશે જાણી શકો કે બાળક કેટલું કેપેબલ છે, થયું છે, નથી થયું. એક્ઝેક્ટલી. કોઈ વસ્તુમાં જો એ લેક કરતું હોય, હા, બરાબર, તો તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો ઘરે બેઠા. ઓકે. તમારે એના માટે ડોક્ટર પાસે જવાની જરૂર નથી. રાઈટ. હવે તમે જ્યારે આઈડેન્ટિફાઈ કરી લીધું ને તમને લાગે છે કે સમથિંગ ઇઝ સિરિયસ, ધેન યુ હેવ ટુ કન્સલ્ટ ડોક્ટર. તો પછી ઘરે ગૂગલ ને ડોક્ટર બનાવવાની જરૂર નથી. હા, તો પછી હવે ડોક્ટર પાસે જતા રહો. બિલકુલ સાચી વાત. વાહ, ક્યાં વાત છે. બહુ અદ્ભુત કન્વર્સેશન રહી આપણી. અને આઈ થિંક કોમન, અનકોમન, શારીરિક, માનસિક દરેક પ્રકારની બાળકો રિલેટેડની આપણે વાત કરી. બીંગ અ પીડિયાટ્રિશિયન તમે ઘણા એક્સપિરિયન્સ પણ કર્યા છે. મને એવું લાગે છે કે આ સમય આપણને ઘણો ઓછો પડ્યો, હજી ઘણી વાતો છે મારી પાસે ડેફિનેટલી. અને ઘણું નોલેજ છે તમારી પાસે. તો આપણે ફ્યુચરમાં કદાચ આવો બીજો કોઈ પણ એક પોડકાસ્ટ કરશું ફોર શ્યોર. જેની અંદર હું ઈચ્છું છું કે ઘણી બધી એવી ચર્ચાઓ આપણે નવી કરી શકશું જે હજી સુધી નથી કરી શક્યા. ડેફિનેટલી. પણ અત્યારે હું ઈચ્છીશ કે કોઈ પ્રશ્નો હવે દર્શકોના મનમાં હોય, તમને એવું લાગતું હોય કે તમારે હજી આ વાતો જાણવી છે, આ સમજવી છે, તો તમે કોમેન્ટમાં પૂછો. અમે ડોક્ટર દેવદર્શન ગાંધીને કન્સલ્ટ કરશું. એમની પાસેથી અગર આન્સર આપી શકાય એવા હશે તો નીચે જવાબો પણ આપશું તમને. તો કોમેન્ટમાં તમે આ પ્રશ્નો પૂછો. સાથે જ એક ગેમ આપણે રમવાની છે. ઓકે. બીંગ અ ડોક્ટર યુઝ્યુઅલી મને એવું થોડું પેલું હોય કે તમને એવું કહું કે નહીં, કારણ કે તમે લોકો યુઝ્યુઅલી ગેમ્સ અને બહુ સિરિયસ લાઈફ, વધારે થોડું ફન લાઈફ, એવું હોતું નથી. એવું Okay. પર્સપેક્ટિવ છે લોકોના મનમાં, એવું કઈ હોતું નથી. Right. It's just as common as normal as you. ઓકે. એવું કઈ અલગ નથી. સો પેશન્ટની સામે યુ હેવ ટુ બી સિરિયસ, બાકી ઇન રિયલ લાઈફ ડોક્ટર્સ વધારે ફન લવિંગ હોય છે, એવું નહીં? ઇક્વલ જ હોય છે, નોટ મોર ધેન નોટ લેસ ધેન Okay. એવરેજ પીપલ. રાઈટ. બાકી મેં યુઝ્યુઅલી ડોક્ટર્સને એવા પર્સનલ લાઈફમાં એવા જોયા છે કે જે એમની સિરિયસનેસ માટે સાઈડ પર હટી અને ખૂબ જ ફન લવિંગ હોય, લાઈક સિંગર્સ હોય, ડાન્સર્સ હોય,
they are so good with their talents, lots of talents. યુઝ્યુઅલી તે એકચ્યુઅલી એટલે અમારા ડોક્ટર્સ જે ક્લબ હોય હા એમાં ઘણા પરફોર્મન્સ થતા હોય, સિંગિંગ પરફોર્મન્સ, ડાન્સિંગ પરફોર્મન્સ, હા અને મતલબ ખરેખર સમય ઓછો પડી જાય ને પરફોર્મન્સ વધારે હોય, Right. એવું બધું થતું હોય છે. Great. So fun loving doctors are there. So આ એક એવી ગેમ છે જેને હું યુઝ્યુઅલી માનસિક શારીરિક બધી વસ્તુનું મિક્સચર કરીને બનાવેલી ગેમ છે. Sounds tough. Yeah, it sounds tough, બાકી it's very easy. Okay. હા, કારણ કે આમાં યુઝ્યુઅલી એવું પણ છે કે દિમાગ જેટલું લગાવવાનું છે એટલું નથી પણ લગાવવાનું એમ. Okay. તો ગેમનું નામ 1 મિનિટ વિથ વીર છે અને 1 મિનિટ આનાથી તમે સમજી શકો છો કે 1 મિનિટનો સમયગાળો આપણે એકબીજા સાથે વિતાવવાનો છે, બિલકુલ. જેની અંદર હું પ્રશ્નો પૂછીશ, તમારે જવાબ આપવાના છે. 4 જ આના નિયમ છે. હા. પહેલો, જે સવાલ પૂછો એનાથી રિલેટેડ આન્સર નથી આપવાનો બિલકુલ. Okay. ઇટ શુડ નોટ બી રિલેવન્ટ એટ ઓલ. હમ. બીજો નિયમ એનો એ છે કે હું જ પ્રશ્ન પૂછીશ, તમારે પ્રશ્ન નથી પૂછવાનો, ફક્ત જવાબ આપવાના છે. Okay. ત્રીજો નિયમ, કોઈ પણ જવાબ રિપીટ નહીં થવો જોઈએ. Okay. અને લાસ્ટ રૂલ, ઇટ્સ અ રેપિડ ફાયર ગેમ, સો Okay. ઇમિડિયેટલી આન્સર આફ્ટર ધ ક્વેશ્ચન. I don't have time to think about it. Okay. Yes, that's what the main power of the game. Okay. So ready for the game? ચોક્કસ. તો આજે ડોક્ટરની પરીક્ષા છે. સો આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે ડોક્ટર દેવદર્શન ગાંધી, જેમનો સમય શરૂ થાય છે હવે. તો ડોક્ટર સાહેબ, તમે આ ગેમ આગળ રમ્યા છો? દરવાજો આ બહુ સરસ છે, આ તમારું લખેલું મને ગમ્યું, બિલીવ ઇન વોટ યુ ડુ. ઓકે, તો એ ઘરે લઈ જવું છે? ના, આ પ્લાન્ટ જે છે ને એ પ્લાન્ટ કેમ પાથવે વાળો નથી. અચ્છા, તો કયો પ્લાન્ટ છે એ? આ પાણીની બોટલમાં પાણી મને એક ગ્લાસ પીવડાવજો ને. બીજું સામે શું દેખાઈ રહ્યું છે? મારે ઘરે જવાનું છે, મારે ઘરે મારી કાર ચાર્જ પર મૂકી છે મેં. કાર ચાર્જ પર મૂકી છે? યુ હેવ ઇલેક્ટ્રિક કાર? મારે પણ એકચ્યુઅલી મારા પેશન્ટ પણ રાહ જુએ છે, મારે ત્યાંય જવાનું છે. તો એ તમારે ઇમિડિયેટલી જતા રહેવું જોઈએ નહીં? એસી થોડું ઓછું થશે? થોડું વધારે કરીએ તો નહીં ચાલે? આ ઓફિસમાં કોણ બેસે છે? યુ આર ગોઈંગ સો ફાર સો ગુડ, પણ પ્રોબ્લેમ એ છે કે એક નિયમ તમે ભૂલી ગયા, સવાલ નથી પૂછવાનો. યસ, એન્ડ યુ આસ્ક ધ ક્વેશ્ચન કે ઓફિસમાં કોણ બેસે છે. બટ ઇટ વોઝ સો ફન ટુ પ્લે વિથ યુ. બહુ મજા આવી રમવાની, મને ખરેખર મજા આવી. આઈ હોપ લિસનર્સને પણ આવી હશે અને ઘરે બધા પ્રેક્ટિસ પણ કરશે આ ગેમ રમવાની. પણ લેટ્સ કમ ઓન ધ મેઇન પાર્ટ ઓફ ધીસ શો. ઓકે. જેની અંદર હું ઈચ્છીશ કે આ જે પણ આપણે ચર્ચા કરી 1-1.5 કલાકની, એ આખી ચર્ચાનો જે સાર છે, જેમ ગીતાનો સાર નથી, કર્મણ્યવાધિકારસ્તે મા ફરેષુ કદાચન, એવો એક સાર આ આખી ચર્ચાનો જે છે એ શું છે? તમે એ મા બાપને શું કહેવા માંગશો કે જેને ત્યાં નવું બાળક છે, કે તો હમણાં જ આવ્યું છે, કે તો આવી રહ્યું છે, ખાસ કરીને એવા પેરેન્ટ્સને શું મેસેજ તમે આપવા માંગશો? ઓકે, તો શોર્ટમાં હું મારો મેસેજ આપું તેનો મતલબ છે કે જે કાળજી આપણે પોતાની રાખીએ છીએ એટલી જ અને એનાથી વધારે કાળજી આપણે બાળકની રાખવાની છે. સી, ઇટ્સ અ ગ્રોઈંગ માઇન્ડ, ઇટ્સ અ ગ્રોઈંગ બ્રેઇન. તમે જે બાળકને શીખવાડશો, તમે જેવું એને મોલ્ડ કરશો એવું બાળક થશે. એના ખાલી અને ખાલી શારીરિક નહીં, એના માનસિક હેલ્થનું પણ ધ્યાન રાખવાનું છે. અને જ્યાં ન ખબર પડે, જ્યાં ન સમજાય, ત્યાં આગળ ઘરેલું ઉપચાર કરવા તો ઠીક છે, એ તો એક વસ્તુ છે. ન સમજાય ત્યારે તરત ડોક્ટર પાસે એને લઈ જવું જોઈએ. રાઈટ. સો બેસિકલી બાળક એક કોરી સ્લેટ જેવું છે, એની પર જે લખશો એ લખાશે, એ છપાશે અને એ જ તમે એને આગળ પણ વધારી શકશો. બિલકુલ. તો એ કોરી સ્લેટ પર લખતા જાઓ, પણ જ્યારે તમને એમ લાગે સ્લેટ ભરાઈ ગઈ છે, ઘણી વધારે ભરાઈ ગઈ છે અને હવે શું લખવું એની સમજણ નથી પડી રહી, હા, ત્યારે એક્સપર્ટ પાસે જાઓ. એટલે ચિતરડા ભમાડા કરવા કરતા એક્સપર્ટ પાસે જતા. ક્યાં વાત હે. સો એકદમ ફન વેમાં ડોક્ટર સાહેબે બહુ જ સરસ વાત કરી કે ચિતરડા ભમાડા નહીં કરવા જોઈએ. જ્યારે એવું લાગે કે હવે ખૂબ ભરાઈ ગયું છે, ત્યારે તમે એક્સપર્ટ પાસે પહોંચો, ડોક્ટર પાસે જાઓ અને એનું સમાધાન કાઢવાની કોશિશ કરો. ધીસ વોઝ રિયલી સો અમેઝિંગ ટુ ટોક ટુ યુ. બહુ જ મજા આવી. ફીલિંગ ઇઝ મ્યુચ્યુઅલ. થેન્ક્સ ફોર having me. યા, થેન્ક યુ સો મચ ફોર કમિંગ એકચ્યુઅલી. થેન્ક યુ સો મચ ગાઈઝ. સો સબસ્ક્રાઇબ ને બાકી બધું તમે જાણો જ છો, એટલે હું વધારે ઇન્ફોર્મેશન આપતો નથી. આવા પોડકાસ્ટ રેગ્યુલર બેસિસ પર કરતા રહેશું. એવા લોકોને અહીંયા લઈને આવશું કે જે તમારા સુધી તમારા લેવલની કંઈક વાતો લઈને પહોંચે. થેન્ક યુ સો મચ.